વિતરાગ પુરુષોની વાતો અને ધર્મગુરુની વાતોમાં અંતર ક્યાં પડી ગયું? સતયુગ અને કળયુગ જેટલું અંતર પડી ગયું. કેટલું પડી ગયું? સતયુગ અને વિતરાગોએ કહ્યું કે મન વચન કાયા ને તેની અવસ્થાથી મુક્ત રહેવું, કારણ કે તે તમારા સંજોગો નથી અને તમારા હાથમાં પણ નથી. તમે તો કેવળ સતચિત અને આનંદ સ્વરૂપ આત્મા જ છો, જે તમારે અનુભવ કરવાનો છે. પ્રકૃતિના કોઈ પણ ભાગમાં ઊંડું ઉતરવાનું નથી. આવું વિતરાગ પુરુષોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. બરાબર છે. હવે તમે કઈ રીતે છૂટારો છો એની રીત બતાવી કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ, બરાબર છે, ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. તો સામીપ્ય ભાવની જરૂર છે નથી, એટલે છૂટા જ રહેવાનું રહ્યું ને, કે કરેક્શન રહ્યું? ધર્મગુરુએ શું કીધું? કરેક્શન કરો, મન સુધારો, વાણી સુધારો, વર્તન સુધારો, વ્યવહાર સુધારો. યસ કે નો? પુણ્ય કરો ક્રિયા રૂપે, ખોટું કર્યું તો એને પાપ કહેવાય તો માફી માંગો. ક્રિયા શીખવાડી ને, કરેક્શન આનું શીખવાડ્યું ને. બોલતા નથી. આમાં તો કરેક્શન હોતું જ નથી. આમાં કરેક્શન હોય? હવે ખ્યાલ આવી ગયો? વિતરાગ પુરુષોએ કયો માર્ગ આપ્યો અને ધર્મગુરુએ કયો માર્ગ આપ્યો? ધર્મગુરુએ પ્રકૃતિને સુધારવાનો, બદલવાનો, ફેરવવાનો અને સારી બનાવવાનો માર્ગ આપ્યો, જેથી તમારો જન્મ સારો થાય. અને વિતરાગ પુરુષોએ મન વચન કાયા તેની અવસ્થાથી મુક્ત રહેવાનો માર્ગ આપ્યો. એટલે એમાં કરેક્શન શબ્દ ના આવ્યો. શું ના આવ્યો? કરેક્શન શબ્દ, સેપરેશન શબ્દ આવ્યો. શું આવ્યો? વિતરાગ પુરુષોએ વિઝનની વાત કરી. શેની વાત કરી? દ્રષ્ટિ. દ્રષ્ટિથી દેહ અને આત્માને છૂટા પાડો. દ્રષ્ટિ, ઇંગ્લિશમાં એને વિઝન કહેવાય. અને ધર્મગુરુએ કહ્યું કે એક્સરસાઇઝ કરો, તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા કરો. યસ કે નો? એમને વિઝનની વાત કરી, અમને એક્સરસાઇઝની વાત કરી. યસ કે નો? વિતરાગ પરમાત્માએ કહ્યું કે આ પ્રકૃતિ તે બનાવી નથી, બરાબર છે, સંજોગો તું બનાવતો નથી, કરેક્ટ? અને આ શરીર તારી હાજરીમાં છે, તું એની હાજરીમાં નથી. આત્માની હાજરીમાં શરીર છે, શરીરની હાજરીમાં આત્મા નથી. અને બાળી નાખ્યા પછી આત્મા તો છે. યસ કે નો? સમજાય છે? એટલે કરેક્શન એમને, એટલે વિતરાગ પુરુષોએ દ્રષ્ટિમાં પુરુષાર્થ બતાવ્યો, સેપરેશન. અહીંયા ઘડી એક્સરસાઇઝ. શું આવે? એક્સરસાઇઝ, ક્રિયા. ઘણાને હજુ શુભ અને શુદ્ધમાં ખબર જ નથી પડતી. શબ્દો તો સાંભળે છે, અનેક વખત વાંચે છે, પણ શુભ અને શુદ્ધમાં તફાવત જ ખબર નથી પડતી. શુભ એટલે સુધારવું અને શુદ્ધ એટલે સેપરેશન. બોલતા નથી. એક મહાશય બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે દાદાએ કીધું છે કે આત્મા તો શુદ્ધ છે, પ્રકૃતિને શુદ્ધ કરવાની છે. બોલતા નથી. આ વાક્ય તમે બધાએ અનેક વખત વાંચ્યું અને સાંભળ્યું હશે. યસ કે નો? પણ એનો મિનિંગ કોને ખબર છે? સમજાયું? આ પેલા મેં બેસ કીધો, પછી આ વાક્ય બોલ્યો.
એટલે હવે તમને સમજાય. શુદ્ધ એટલે સેપરેશન ને શુભ એટલે કરેક્શન. એ કરેક્શન ની વાત નતા કરતા, શેની કરતા હતા? અને લોકો ક્યાં લઈ ગયા? હવે જ્ઞાનીને કઈ રીતે ઓળખાય? જ્યારે તમને એ શું કહેવા માંગે છે એનું મિનિંગ અથવા મર્મ જો ખબર નથી પડતી તો તમારું પ્રોગ્રેસ કેવો થશે? યસ કે નો? એટલે પ્રશ્ન આ થઈ ગયો. મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી, પણ લોકોને એમના દ્રષ્ટિકોણથી સમજાય. હવે આપણે કમ્પેરિઝન શું કરીએ કે ભાઈ શ્રીમદ રાજચંદ્ર તો કહ્યું છે, દાદા ભગવાને તો કહ્યું છે, મહાવીરે તો કહ્યું છે, કૃષ્ણએ તો કહ્યું છે, આપણે કઈ કહ્યું છે એની તો ના કહેતા, પણ તમે સમજ્યા છો? જો બોલતા નથી તો કિંમત સમજની છે કે નોલેજની છે? ખ્યાલ આવ્યો? અને વોઇસ છે ને ઝીરો કરી નાખો એટલે ટ્યુન નહીં આવે. ઝીરો, એકદમ ઝીરો, બસ. એટલે જ્ઞાની પુરુષની જો વાત સિદ્ધાંતથી સમજાવે, શ્રદ્ધાથી નહીં, સિદ્ધાંતથી સમજાવો તો તમારી દ્રષ્ટિમાં વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું હોય. આપણે રોજ જ્ઞાન વિધિ વખતે અને ચરણ વિધિ વખતે અવસ્થા માત્ર કુદરતી રચના છે બોલીએ છે ને, એમાં કઈ કઈ અવસ્થા આવે ને કઈ ના આવે? હે? તો પછી ક્રિયાને પુરુષાર્થ કેમ કહો છો? કુદરતી રચનામાં આવે તો પુરુષાર્થ શબ્દ કઈ રીતે લાગુ પડે? બે લાગુ પડે. કુદરતી રચના છે ને હું પુરુષાર્થ કરું છું, બે લાગુ પડે. પણ કેટલાને સમજાયું બોલો ને? લખ્યું તો છે, જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? હું સમજાવું કે ભાઈ અવસ્થા માત્ર કુદરતી રચના છે, માટે બધું કુદરતી રચના છે, એમાં તમે કરતા ભોગતા માલિક નથી, માટે તમારે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી, કારણ કે તમારું પોર્શન જ નથી. તમારું પોર્શન નથી, તમારું કંટ્રોલ નથી, તમારી પાસે રહેવાનું નથી. શું કામ ઊંડા ઉતરો છો? અને માટે પછી છેલ્લે કીધું કે અવસ્થા માત્ર મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે આટલું ક્લિયર સમજાયા પછી 2, 3, 4, 5 વર્ષ થઈ ગયા પછી બધાને ખ્યાલ આવ્યો કે ઓ કમલેશાનંદજી જે બોલે છે દાદાએ કહેલું છે, જો બોલતા નથી. સમજ્યા તા ખરા? બોલતા નથી. સમજણની કિંમત કે શબ્દની કિંમત? મને લખેલો રેફરન્સ આપે. ખ્યાલ આવ્યો? રામકૃષ્ણ મહાવીરે ઘણું બધું કીધું છે, પણ તમે સમજ્યા હતા એટલે તો આ દશા થઈ. રેફરન્સ ની ક્યાં જરૂર છે? તમે સમજ્યા નથી તો તમારા માટે રેફરન્સ કામનો નથી. ખ્યાલ આવ્યો? દરેક મહાપુરુષો જે બોલે એ જ વાતો બીજા અનુભવી પુરુષ કરે જ, કારણ કે સનાતન સત્ય વિશ્વમાં હજારો લાખો અવતારથી એક જ હોય. કદાચ પ્રેઝન્ટેશન જુદું હોય પણ પ્રિન્સિપલ તો એક જ હોય. એટલે તમે ગમે તેમાં અમે જે બોલીએ છીએ રેફરન્સ ગીતામાં હોય, વેદાંતમાં હોય, આગમમાં હોય અને તમામ અનુભવી પુરુષો કીધેલો હોય, કારણ કે યુનિવર્સલ ટ્રુથ અને સનાતન સત્ય એક જ હોય. ઇમ્પોર્ટન્ટ વાત એ નથી કે આ તમે બોલો છો એ ત્યાં છે. ઇમ્પોર્ટન્ટ વાત એ છે તમે સમજ્યા હતા? બોલતા નથી તો કિંમત કોની છે? અને માટે કવિરાજે પદમાં લખ્યું, સમજણ ભૂલ વગરની થશે તેદી તારો. સમજણ તો છે પણ ભૂલ વાળી છે. સમજણ છે પણ કેવી છે? એ ભૂલ વગરની થવી જોઈએ. શ્રીમદ રાજચંદ્રજીએ પણ લખ્યું, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનું, એ જ ધર્મનો મત.
તો આપણે વિજ્ઞાનમાં એ જ કહીએ છીએ ને, તું કરતા ભોગતા નથી. યસ કે નો? પછી આપણે કહીએ કે ના ના, પણ હું આરતી કરું એ તો પુરુષાર્થ કહેવાય, તો તું કરતા શું એક્સેપ્ટ કર. તો તું આ વાક્ય સમજ્યો? હવે સમજાય છે મારી વાત? એટલે તમે જ્ઞાની પુરુષના વાક્યો જે છે એને સાયન્ટિફિકલી નથી સમજ્યા, થિયોરિટિકલ સમજ્યા છો, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી સમજ્યા છો, એનું પઝલ છે. અને પછી એ વાક્ય રિલેટિવ સત્યમાં ઘૂંટાતું હોય. શું થયું? એટલે તમારી એ બિલીફ કેવી થઈ ગઈ? સ્ટ્રોંગ થઈ ગઈ. એટલે મને એ બિલીફને કાઢતા કાઢતા દમ નીકળી જાય છે. હા, પણ એ રિલેટિવ સત્યને સનાતન સત્ય માનતા આયા છીએ. હવે શું કરીએ? એ વખતે તો ભૂલ લાગતી નથી. આ સનાતન સત્ય આવ્યું એટલે ખબર કે હવે આ રિલેટિવ સત્ય એ જ રોંગ બિલીફ છે. ભારત વર્ષમાં હજારો વર્ષના ઇતિહાસમાં કોઈ વ્યક્તિ એવું બોલ્યું નથી કે રિલેટિવ સત્ય એ જ અજ્ઞાન છે. જો બોલતા નથી. રિલેટિવ સત્યથી જ સંસાર ચાલે. ચાલે શાનાથી? રિલેટિવ સત્યથી. રિલેટિવ સત્ય કયું? 5 ઇન્દ્રિયોથી અનુભવેલું સત્ય. એ કયું સત્ય કહેવાય? રિલેટિવ સત્ય. એનાથી દુનિયા ચાલે છે. હવે જ્ઞાની કહે છે કે તારે દુનિયા ચલાવવી છે કે તારી પોતાની દુનિયા સમાપ્ત કરવી છે. તો રિલેટિવ સત્યને તું શું માન? અજ્ઞાન. શું માન? પણ અજ્ઞાન કઈ રીતે માનવું? તો કે છે વિજ્ઞાનથી. તો કે અજ્ઞાન ને વિજ્ઞાનમાં ફેર શું? તો કે વિજ્ઞાન એટલે સનાતન સત્ય અને અજ્ઞાન એટલે રિલેટિવ. વિજ્ઞાન એટલે પરમેનન્ટ ટ્રુથ, અજ્ઞાન એટલે ટેમ્પરરી ટ્રુથ. Now you understand. Can I follow the relative truth or universal truth? Now you have 2 options. Yes or no? હવે રિલેટિવ ટ્રુથ ને ફોલો કરશો તો રિઝલ્ટ શું આવશે? સંસાર જ આવશે ને. પુણ્ય હોય, પાપ હોય, ગમે તે આવશે. અને સનાતન સત્યને ફોલો કરશો તમારું અજ્ઞાન ધીમે ધીમે, તો તમે સંસારથી એવા શું થશો? દૂર થશો. ધેટ ઇઝ ધ વે. આ જ વાત સમજમાં ના આવી. સમજાય છે? અને માટે એ સમજમાં આવવા માટે સમજાવનારો પણ અનુભવી જોઈએ. એકલા નોલેજ વાળો અનુભવી જોઈએ. એટલે દરેક વસ્તુમાં તમને સાયન્સ કે, શબ્દનો અર્થ ના કે, શબ્દનો મર્મ કે. શું કે? મર્મ. મર્મ એટલે અલ્ટિમેટ ટ્રુથ અને અર્થ એટલે ટેમ્પરરી ટ્રુથ. કેવું? આ મારા ફાધર છે એ યુનિવર્સલ ટ્રુથ છે કે ટેમ્પરરી? તો કે છે આમાં યુનિવર્સલ ટ્રુથ શું છે? તો કે છે એની અંદર શુદ્ધાત્મા છે એ યુનિવર્સલ ટ્રુથ, અને એમના મન વચન કાયા કુદરતી રચના છે એ યુનિવર્સલ ટ્રુથ. તો કોઈ પઝલ નથી. પણ રિલેટિવ ટ્રુથ છે એને જ સાચું માનશો તો પછી પઝલ છે. યસ કે નો? રિલેટિવ ટ્રુથ હિસાબ વાળું છે. કેવું છે? હિસાબ. હિસાબ પૂરો થાય એટલે પતી ગયું. પણ આપણી દ્રષ્ટિમાં યુનિવર્સલ ટ્રુથ હોય તો રિલેટિવ ટ્રુથની અસર ના થાય. એ રિલેટિવ ટ્રુથના વ્યૂ પોઈન્ટથી જે રાગ દ્વેષ થાય છે એ ના થાય. એની અંદર શુદ્ધાત્મા છે તે દ્રષ્ટિમાં રહે અને એમની પ્રકૃતિ કુદરતી રચના દેખાય. તો પછી પઝલ કેવી રીતે થાય? અવસ્થા માત્ર. આપણી પ્રકૃતિ પણ કુદરતી રચના, એની પ્રકૃતિ પણ આપણામાં શુદ્ધાત્મા એ પણ. તો પછી પઝલ ક્યાં છે?
આવો સીધો સરળ સહજ રસ્તો છે, આમાં સહેજે અઘરો નથી, વધારે બુદ્ધિની જરૂર પણ નથી. ખ્યાલ આવે? વધારે થિયોરિટિકલ જ્ઞાનની પણ જરૂર નથી. સિમ્પલ છે. અઘરું ગોળ ગોળ ના સમજાય એવું છે નહીં. અને આ કળિયુગની અંદર ભલભલા જ્ઞાની પુરુષો પણ આ કાળમાં વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ ન હોવાથી, વિજ્ઞાની હોવા છતાં સાયન્સનો, સ્પિરિચ્યુઅલ સાયન્સનો અનુભવ થયો હોવા છતાં લોકોને આપી શકે નહીં. કારણ કે જે સંજોગો લાયા હતા એ એવા લાયા હતા કે જે ઝીલી શકે એ ભેગા જ ના થાય, અને ભેગા થાય એ ઝીલી ના શકે. હવે કરવું શું? અને ભેગા થવું કે ના થવું એ કોઈ વ્યક્તિની ચોઈસ નથી. કૃષ્ણ ભગવાન તો વાસુદેવ નારાયણ અને મહાભારતની અંદર બેટલ ફિલ્ડમાં હતા, અને ત્યાં તો લાખો લોકો હતા કે નહીં? પણ ગીતા કેટલાય સાંભળી? કેમ? બીજા બધાને રિસ્ટ્રિક્શન હતું, ઇન્ટરેસ્ટ નહીં. તો એ શું કરે? કૃષ્ણ ભગવાન શું કરે? કે કરી શકે? અવસ્થા માત્ર સમજાય છે? કુદરતી રચનામાં કોઈ કશું કરી શકે. અત્યારે આ કળિયુગની અંદર જ્યારે કળિયુગ બધી રીતે ખીલેલો છે મોહના વાતાવરણથી, એની અંદર આજે લાખો લોકો આ આધ્યાત્મ વિજ્ઞાન પ્રત્યક્ષ પરોક્ષ યા ટીવીના માધ્યમથી સાંભળે છે. એ જ આ કળિયુગનું આશ્ચર્ય છે. સમજાય છે? હા, કોઈ કાળે ના સાંભળે, આ કાળમાં ભૂલે ચૂકે ના સાંભળે. બધાને પાપ અને પુણ્યમાં જ રસ. સમજી ગયા? પણ કુદરતે અમને આ ડ્યુટી આપી છે ઉદય કર્મને આધીન, કે તમારે સનાતન સિવાય કશું કહેવાનું. જગત સ્વીકારે કે ના સ્વીકારે, કારણ કે રિલેટિવ સત્ય કહેનારા તો છે. યસ કે નો? સામાજિક સત્ય કહેનારા પણ છે. કોકે તો સનાતન સત્ય કહેવું પડશે ને. યસ કે નો? તો કુદરતે અમને નિમિત્ત બનાયા. શું કીધું? સનાતન સત્ય કુદરતનું છે, કહેવા માટે અમને શું બનાયા? નિમિત્ત બનાયા. સનાતન સત્યનો કોઈ માલિક, કોઈ ક્રિએટર ના હોય. સનાતન સત્યને અનુભવી શકાય, બનાવી શકાય. એટલે કુદરતે અમને આ સનાતન સત્યની દ્રષ્ટિ અનુભવ રૂપે આપી. અમે અનુભવ વહેંચીએ છીએ. We share our experience, but not sell. સમજાય છે? અને એટલા જ કોન્ફિડન્સથી આપીએ છીએ. ખ્યાલ આવ્યો? રિલેટિવ સત્ય પણ જો કોન્ફિડન્સથી બોલાતું હોય તો સનાતન સત્યનો પ્રશ્ન જ ના આવે. આવે ના આવે. એ તો ક્યારે બદલાવાનું? રિલેટિવ સત્ય તો આજે જુદું કે અને અઠવાડિયા પછી, મહિના પછી બદલે જ કરે. યસ કે નો? પણ સનાતન સત્ય એટલે એટલા જ કોન્ફિડન્સ આ દુનિયાની સામે અમે સનાતન સત્ય પ્રેઝન્ટ કરવામાં નિમિત્ત બનીએ. એટલા જ પાવરફુલ રીતે. ખ્યાલ આવી ગયો? સેટ પણ ડાઉટ નહીં. શું નહીં? ડાઉટ નહીં. ઇફ એન્ડ બટ ના આવે. જોવાનું તો જેમ દાદા ભગવાને કહ્યું હતું, આ જગતને પોસાયા ના પણ પોસાય. અમારે આ જગતને એક જ રોલ છે, સનાતન સત્ય કહેવું. બસ. કોને સ્વીકારવું કોને નહીં એ એની ફ્રીડમ છે. શું છે? પણ અમારે સનાતન સત્ય કહેવું. ક્યારે તીર્થંકર ભગવંતો ક્યારે રિલેટિવ સત્યની પ્રરૂપણા ના કરે, સનાતન સત્ય કે. એ કેવળ
તમે આ જન્મ મરણના ચક્કરમાંથી કેમ મુક્ત થાવ, એ જ આશયથી એમની વાણી હોય. એમની વાણીમાં પાપ પુણ્ય સબ્જેક્ટ ના હોય. એમના ગયા પછી એમની પરંપરામાં સબ્જેક્ટ આવે પાપ પુણ્યનો. એમનામાં વિતરાગ થવાની જ વાત કરે. વિતરાગો જન્મ મરણની વાત કરે. આટલું ક્લિયર છે, સમજાય છે. અને અનાદિકાળથી આ ભારત વર્ષની ભૂમિ પણ આવા અનુભવી વિજ્ઞાની, આધ્યાત્મિક વિજ્ઞાની આ ધરતી ઉપર આવે, જન્મે, તો એને આનંદ થાય, આ ધરતી પાવન થાય. રિલેટિવ સત્યથી તો ભરેલી છે, સામાજિક અને ધાર્મિક બે રિલેટિવ સત્ય છે. યસ કે નો? સનાતન સત્ય ક્યાંથી લાવું? સમજાય છે? સનાતન સત્ય કેવળ અનુભવમાં હોય. શેમાં હોય? કેવળ અનુભવમાં હોય. એ અનુભવને આધારે જ બોલતા હોય. એ બીજા કોઈ રેફરન્સ થી બોલે. અને તમને રેફરન્સ આપવામાં આવે એ તમને સમજાય એટલા માટે આપે છે. એમને રેફરન્સની જરૂર. અમે જૈન ધર્મમાં જઈએ તો બધા આગમના અને મહાવીરના જીવના રેફરન્સ આપીએ. અમે વૈષ્ણવ સમાજમાં જઈએ તો કૃષ્ણ ભગવાનને ગીતાના રેફરન્સ આપીએ. અમે હિન્દુ સમાજમાં જઈએ તો વેદાંતના રેફરન્સ આપીએ. વેદાંતના રેફરન્સ આપીએ. અમે સ્વામિનારાયણમાં જઈએ તો શિક્ષાપત્રીના રેફરન્સ આપીએ. પણ કહેવાનું સનાતન સત્ય. રેફરન્સ એ હોય પણ વાત કઈ હોય? સનાતન સત્ય. સમજાય છે? અમે વર્ષો પહેલા સાઉથ આફ્રિકા ગયા હતા. સાઉથ આફ્રિકાની અંદર અમારો સત્સંગ ગોઠવાયો તો સ્વામિનારાયણ મંદિરમાં. રવિવારની સભા હોય ને એમાં. અને પહેલી વખત જ અમારો સત્સંગ ત્યાં ગોઠવાયો સાઉથ આફ્રિકામાં, જોહાનિસબર્ગમાં. તો સાંજના સમયે અમે ગયા. પછી એ લોકોએ ભક્તિને બધું શરૂ કર્યું. પછી એમને 45 મિનિટ આપી હતી બોલવા માટે, 45 મિનિટ્સ. હવે બધા સ્વામિનારાયણના ચુસ્ત. અને સ્વામીજી હતા 5. કેટલા હતા? 5 સ્વામીજી હતા, ભગવા વસ્ત્ર વાળા. અને એમાં મારે બોલવાનું. અમને તો કોઈ ડર ના હોય કે અમારે શું બોલવાનું. ખ્યાલ? અમે તો જોઈએ કે શું નીકળે છે. અમે બોલનારા હોય તો ડર હોય. ખ્યાલ આવ્યો? અને તે વખતે એવી વાત નીકળી 11 એટલે સ્વામિનારાયણ ભગવાનની થોડી વાત કરી, જીવનની હિસ્ટ્રી કીધી. અને પછી 11 વાત કરી. તો સ્વામિનારાયણ ભગવાને 11માં શું કીધું છે? 11 એટલે એવું નહીં કે ફરાળ ખાવું, રોજ ના ખાતા હોય તે ખાવું. ખ્યાલ આવ્યો? 11 વખત ખાવું એવું જરૂરી નથી. ફરાળ તો ખવાય જ ને 11 વખત, જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? 11 જણને કેવું કે આજે 11 કરી છે, એ કે 11 નથી. 11 એને કહેવાય કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 11મું મન. એ જો એક દિવસ માટે નિરાહાર રહે તો એને ભગવાને કહેલી 11 કહેવાય. એટલે પછી બધા તાલીઓ પાડે. પાછું એમ કહું સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, મને શું વાંધો છે? વાત પહોંચવી જોઈએ. નામ સાથે શું નિસ્બત છે? સમજાય છે કે નહીં? આવું અમારે હોય. હમણાં અમે આજ વર્ષે દિલ્હીમાં અમારો સત્સંગ હતો. તો આપણે ક્યાં ગયા હતા? રામકૃષ્ણ પરમહંસ. હવે રામકૃષ્ણ પરમહંસ નો બર્થડે ના ઓકેઝનમાં અમને બોલાયા. હવે ખ્યાલ આવે? એમના બધા ભક્તો શેના માટે આવ્યા હોય? બર્થડે સેલિબ્રેશન માટે જ આવ્યા હોય ને. હવે અમને ઇન્વિટેશન આપ્યું અને અમને કીધું તમારે 45 મિનિટ બોલવાનું છે 2 કલાકના સત્સંગમાં. ભક્તિ હોય, આરતી હોય અને સત્સંગનું સેશન હોય. હવે વિચાર કરો, ઓડિયન્સ બધું કયું હોય? રામકૃષ્ણ પરમહંસ. અને કયા પર્પઝ થી આવ્યા છે? એમની બર્થડે ને અમારે ત્યાં વાત કરવાની વિજ્ઞાનની. ખ્યાલ આવી ગયો? તે અમે જે વાત કરી એમના જીવનની આધારે સ્ટાર્ટિંગ કર્યું, એમના બર્થડે નું મહત્વ સમજાયું અને પછી એના ઉપરથી જે વિજ્ઞાન ઉપર લઈ ગયા તો 1.25 કલાક ચાલ્યું ક્વેશ્ચન આન્સર. 45 જગ્યા કેટલું? બધા પ્રશ્ન પૂછ્યા જ કરે.
વિજ્ઞાન એવું છે, વિજ્ઞાન બધા જ થિંકર પીપલો એક્સેપ્ટ કરે, કારણ કે સનાતન સત્ય છે, સાંપ્રદાયિક સત્ય નથી. થિંકર પીપલો બધા એક્સેપ્ટ કરે. સમજાય છે? એ લોકો વાત લાગી કે આ તો બરાબર છે. ખ્યાલ એ જ વાત કરી. શરૂઆત એમ નથી કરી. પછી મેં કીધું કે કેવા જ્ઞાની હતા, આ મન વચન કાયાથી મુક્ત રહેતા હતા. કેવી રીતે રહેતા હતા? પછી મેં કીધું કે મન વચન કાયાથી મુક્ત એટલા માટે રહેતા હતા કારણ કે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે, પંચ મહાભૂતોનું શરીર કુદરતનું છે, ને જીવતો રાખવા માટે હવા પાણી ખોરાક કુદરત આપે છે, એને પચાવીને લોહી ભરીને આખા શરીરમાં ફેલાવાનું કામ કુદરત કરે છે, છેલ્લે શ્વાસ બંધ કુદરત કરે છે, છેલ્લે પંચ મહાભૂત કુદરત પાસે રહે છે. માટે કુદરતી રચના છે. એ પોતાની રચના માનતા નતા, એ તો પોતે આત્મામાં રહેતા હતા. આવી રીતે હું વિજ્ઞાન પ્રેઝન્ટ કરું. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એમને આવું કીધું એવું કહું, મેં કીધું એવું ના કહું. હવે સમજાય છે મારી વાત? પછી તાલીઓ પડે કે ના વાત તો આમાં કોઈ ડિનાય કરી શકે? ના કરી શકે. પ્રેઝન્ટેશન આવું હોય મારું. દાદા ભગવાન કહેતા હતા જે પાણીએ મગ ચડે એ ચડાય, છેવટે ગટરના પાણીએ ચડાય, મગ ચડવા જોઈએ. એવી રીતે અમારે નામ સાથે નિસ્બત નથી, સનાતન સત્ય લોકો સમક્ષ પહોંચવું જોઈએ. આ અમારું મિશન છે અને અમે પહોંચાડીએ એવો પણ દાવો નથી. હજારો લાખો વ્યક્તિ આ પહોંચાડી જ રહ્યા છે. અત્યારે ખ્યાલ પહોંચાડી જ રહ્યા છે બધા, કારણ કે બધાને ઓપન લાયસન્સ છે આ વિજ્ઞાન કહેવાનું. નો રિસ્ટ્રિક્શન. યસ કે નો? કારણ કે છે કુદરતનું, મારું છે નહીં. હું કોણ કંટ્રોલ કરનારો? હું તો ગાઈડ કરનારો છું. હું કઈ માલિક નથી. જેને જેટલું સમજાય બીજાને કે, જેટલું સમજાય બીજાને કે. સનાતન સત્ય છે, કોઈ વ્યક્તિનું સત્ય નથી. ખ્યાલ આવે? બધાને કહેવાની ઈચ્છું છું. અને અમારું મિશન છે 1000 સાયન્ટિસ્ટ બનાવવા. કેટલા? કે જે પ્યોરલી સાયન્સની વાત કરે, વિથ સર્ટિફાઈડ સર્ટિફિકેટ સાથે. એવા અત્યારે 350 તૈયાર થઈ ગયા છે અને એ લોકો વાત કરે જ છે પોતપોતાની રીતે, યુટ્યુબ ઉપર પર્સનલી કરે જ છે બધા. ખ્યાલ આવે? એવા 1000 દર વર્ષે 50 બનાવું છું, કારણ કે મારું ટ્રાવેલિંગ સાથે કરવાનું ના બધું. બધા સત્સંગો મારા ઝૂમ ઉપર જ થાય છે. એમાં ઉપર થાય પ્રત્યક્ષ મળવાનું તો ઓછું થાય, એ જયારે જ્યાં જગ્યા જવું ત્યારે. પણ મારા બધા આ ક્લાસીસ, બધા સાયન્ટિસ્ટના બધા ક્લાસીસ ઝૂમ ઉપર જ હોય, પ્રત્યક્ષ ના હોય, સામસામી ના હોય. પણ આપણું મિશન એ છે કે લોકોને વિજ્ઞાન પહોંચે. કેટલી ક્લેરિટી કોઈ પણ વ્યક્તિ પહોંચાડી દે નહીં. પણ તમે હું સાંભળ્યું જ ખરું કોઈ દિવસ કોઈ ધર્મગુરુ એમ કે હું જે વાત કરું તમે કરી શકો, એવું તમે સાંભળ્યું કોઈ દિવસ? બોલો ને. આ બધું આશ્ચર્યમાં જાય જો સમજાય તો. આ બધું શેમાં જાય? આશ્ચર્યમાં. જે જિંદગીમાં સાંભળ્યું નથી તે અમે સહજ કહીએ છીએ. નો સ્પેશિયાલિટી. તમને જેટલું સમજાવ્યું વિજ્ઞાન, બીજાને કહેવાનું રાઈટ છે, કારણ કે વિજ્ઞાન કોણ છે? કુદરતનું. હું તો ખાલી પ્રેઝન્ટ કરું છું, હું એનો ક્રિએટર નથી. યુનિવર્સલ ટોક છે, કોઈ વ્યક્તિની નથી. અને હું એ પણ કહું છું, જ્યારે તમે કોઈને વિજ્ઞાન સમજાવતા હોય ત્યારે મારું નામ દેવું જરૂરી નથી. તમને કોઈ પૂછે કે આ વિજ્ઞાનની દ્રષ્ટિ કોની પાસેથી મળી, તો જ કેવું હું વિજ્ઞાનનો માલિક છું, એવી રીતે પ્રેઝન્ટ કરવું નહીં. સમજાય છે? આવું ક્લિયર હજારો વખત બોલું છું, 1-2 વખત નહીં. સમજાય છે? જેથી કોઈને ભ્રાંતિ ના પેસી જાય. આવી રીતે આ આધ્યાત્મ વિજ્ઞાનનો કુદરતની હેલ્પથી દિવસે દિવસે ભવ્ય વિકાસ થઈ રહ્યો છે. ખ્યાલ આવ્યો? ભવ્ય વિકાસ થયો છે. અને આપણને કદાચ આપણી સમજણમાં ઓછો દેખાય, પણ અંડરગ્રાઉન્ડમાં બહુ જ લોકો આ વિજ્ઞાન સાંભળે છે. બહુ એટલે તમારી કલ્પના નહીં હોય એટલા. ભારત વર્ષના 75 થી 80% સાધુ સંત સંન્યાસીઓ આ વિજ્ઞાન સાંભળે છે અને પોતાના પ્રવચનમાં કહે છે, કારણ કે કોનું છે? કુદરતનું છે.
હવે સમજાય છે? સનાતન સત્ય બહાર પડ્યું માટે કે છે. અને સનાતન સત્ય દુનિયાને જયારે કહેશે ત્યારે લોકો એમનું રિસ્પેક્ટ કરશે, કેનારનું. યસ કે નો? અને હું એ જ ઈચ્છું છું દરેક વ્યક્તિ પોતે પોતાની સમજણથી એ બોલે, પણ આ જગત સામાજિક અને ધાર્મિક લેવલથી ઉપર ઉઠે કે આધ્યાત્મિક સત્ય પણ છે, સનાતન સત્ય પણ છે, સામાજિક અને ધાર્મિક થી ઉપર. કમસે કમ આ ઓપ્શન તો દુનિયાને આપો. કોઈને ના જોવું હોય તો વાંધો નહીં, પણ તમે તો ઓપ્શન નથી આપતા. સામાજિક અને ધાર્મિક, સામાજિક અને ધાર્મિક, એટલે બીજું જાય ક્યાં? પછી એક ધર્મમાંથી બીજા ધર્મમાં, બીજામાંથી ત્રીજામાં, એમ જ જાય ને. પણ સનાતન નો ઓપ્શન હોય તો વિચારે ને. પણ એ ઓપ્શન કહેવામાં તે હવે આ શરૂઆત થઈ. હવે સાધુ સંતો બોલાય છે કે કુદરતી રચના છે, એમાં આપણે બદલી શકીએ, ફેરફાર થઈ શકે એમ. હવે ભૂલતા થઈ ગયા બધા. એવું છે સનાતન સત્ય, અને મને એનો આનંદ છે. મારું એક જ મિશન છે, વિજ્ઞાન જગત સમક્ષ પહોંચે. કોના દ્વારા પહોંચે, કોણ પહોંચાડે, ઇમ્પોર્ટન્ટ નથી. હવે પ્રશ્ન પૂછો. હવે ભૂલ વગરની સમજણ પેલા ઘણી વાર ભૂલ વગરની તમે આજે હમણાં સત્સંગમાં ભૂલ વગરની સમજણ એટલે અજ્ઞાન વગરની સમજણ. પણ અજ્ઞાન શબ્દ તમને ભારે પડશે. રિલેટિવ ટ્રુથ વગરની સમજણ એ જલ્દી સમજાશે. અજ્ઞાન શબ્દ જરા થોડો લોકોને સમજવામાં, અજ્ઞાન કોને કેવું એની પરિભાષા ધર્મગુરુઓએ અલગ અલગ આપી છે. દે ક્રિએટ ધ કન્ફ્યુઝન. પણ હું કહું બધું રિલેટિવ સત્ય અજ્ઞાન છે કે જે 5 ઇન્દ્રિય અનુભવાય છે. જવાબ આવી ગયો. 5 ઇન્દ્રિયથી અનુભવાય છે એ બધું રિલેટિવ સત્ય છે, અને રિલેટિવ સત્ય એ સનાતન સત્ય નથી, માટે અજ્ઞાન છે. અજ્ઞાનની મતલબ એને અને આપણને, આત્માને કોઈ લેવા દેવા નથી, પણ લેવા દેવા માનો છો એ જ અજ્ઞાન છે. એ છે અજ્ઞાન નથી. એને મારું માનો છો, મેં કર્યું માનો છો, મેં ભોગ્યું માનો છો, એ અજ્ઞાન છે. કોઈ પણ રિલેટિવ સત્ય. આજ્ઞા આપે પછી કે હસબન્ડ વાઈફ તો આજથી તમારે રિલેટિવલી તમારી વાઈફ છે, રિયલમાં શુદ્ધ આત્મા છે. સેમ અલોંગ ધ સેમ લાઈનમાં છે. સો આ આટલી સિમ્પલ વાત કરી પછી તમે જેમ કીધું ને કે કીધું નાનીએ પછી આ મુમુક્ષુ કે કામ શું કે ભાઈ આ તે સાંભળ્યું તો એનો પ્રયોગ એનો અવસ્થામાં ઉપયોગ કરવામાં હર એવરી સેકન્ડ, રાઈટ? તો એ ઉપયોગ ચૂકી જવાય છે. અને મમ્મી કહેવાય કે શું કામ તો કે ઇન્ટરેસ્ટ બીજે બધે છે. રિલેટિવમાં બોલો ને, બીજે બધે નહીં, રિલેટિવમાં જ બોલો. હા, એ કન્ફ્યુઝન થાય. બીજે બધે બોલશો તો કન્ફ્યુઝન નહીં થાય. જે ઇન્ટરેસ્ટ છે રિલેટિવમાં જ છે, રિયલમાં હોય તો કામ થઈ જાય. હા, અવસ્થામાં કોઈની સાથે લેવડ દેવડ થાય તો એ અમે પહેલા કીધું હમણાં કે રિલેટિવ ફાધર છે રિયલમાં શુદ્ધ આત્મા, તો રિલેટિવ થી જ અટકી જવાય છે કે આ મારા ફાધર છે કે મારો સન છે કે મારો વાઇફ છે. તો પછી રિયલ ચૂકી જવાય છે કે અંદર પણ આત્મા છે ને. આત્માનું ઇમ્પોર્ટન્સ આત્માની કિંમત છે કે રિલેટિવની કિંમત? પણ એ વખતે ખબર ના પડી ને. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી વાઇફ કીધું એ વખતે ખબર ના પડી ને. બરાબર છે. એટલે અમને શું કીધું? રિલેટિવ સત્ય તે અજ્ઞાન છે. એટલે રિલેટિવ થી મારી વાઇફ છે એ જ અજ્ઞાન છે. વાઇફ છે એ અજ્ઞાન નથી, મારી વાઇફ છે એ અજ્ઞાન છે. મારી એટલે શુદ્ધાત્માની,
અને હું શુદ્ધાત્મા છું અને મારી વાઈફ નથી અને મારે અનુભવ શુદ્ધાત્માનો કરવાનો છે. મારી જે વાત છે પ્રતિષ્ઠિત આત્માની વાત છે. આજે ખરેખર બોલો બોલો. તો એ તમે કીધું કે શુદ્ધાત્મા રિયલી શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા પણ આત્મા પ્રતિષ્ઠિત આત્મા એ જોવાનું છે. પણ એ તો આ વિજ્ઞાનમાં વાત થઈ ને, પહેલા તો હતું ને આજ્ઞામાં તો પ્રતિષ્ઠિત આત્મા જોવાનું હતું. એટલે તમે કમ્પેરિઝન એ કરશો તો આ નહીં આવે. એટલે પ્રતિષ્ઠિત આત્મા એ જોવાનું છે એ વિજ્ઞાને કહ્યું. પહેલા તો તમારે જ જોવાનું છે કે વ્યવહારથી વાઇફ છે અને નિશ્ચયથી શુદ્ધ આત્મા છે, તમારે જ જોવાનું છે. પ્રતિષ્ઠિત આત્મા જોવાનું એ શબ્દ હતો નહીં. એટલે આ વિજ્ઞાને તમને ખુલાસો કર્યો કે જુએ જાણે કોણ? એ આધ્યાત્મ માર્ગમાં આટલા વર્ષોથી મહાવીરના નિર્વાણ પછી 2500-2600 વર્ષથી આ જ મિસિંગ લિંક હતી. આ જ મિસિંગ લિંક કે પુરુષાર્થ કોણ કરે છે એનો ફોડ કોઈ ધર્મગુરુએ ના આપ્યો. પુરુષાર્થ કરવાનું કીધું, કોણ કરે છે ના કીધું. એટલે શું થઈ ગયું? હું જ ભૂલ કરું છું, હું જ ભૂલ ભોગવું છું, હું જ પુરુષાર્થ કરું છું, હું જ જૂના કર્મ ભોગવું છું, નવા કર્મ હું જ બાંધું છું. કોઈ છૂટું પડ્યું? આવો ખ્યાલ આવી ગયો? સેમ પછી યાદ થયું પાછું. કારણ કે પ્રતિષ્ઠિત આત્મા શબ્દ તો એમને આપ્યો, દાદા ભગવાને જ આપ્યું છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી કરતા. પણ પ્રેઝન્ટેશનમાં કોઈને ખબર પડી કે આજ્ઞા પ્રતિષ્ઠિત આત્માએ પાડવાની છે? ના, મારે આજ્ઞા પાડવાની. લોકોને 30-40 વર્ષે ખબર પડી આ વિજ્ઞાન આવ્યા પછી કે જ્ઞાન મને મળ્યું. આ બધાની કોમન બિલીફ હતી. અમે કીધું જ્ઞાન આને મળે તો આ વાળી નાખો એટલે જ્ઞાન જતું રહ્યું ને, તો માથું ખંજવાળતા હતા. કારણ કે જવાબ અમે કીધું જ્ઞાન દેહ દ્વારા પ્રતિષ્ઠિત આત્માને મળ્યું, માટે પુરુષાર્થ એને કરવાનો છે. અને કરવાનો આ વિજ્ઞાને કહ્યું. બોલો. તમે બહુ સુંદર રીતે આ સ્પષ્ટતા કરી છે. ઘણી વાર આ વાત ઓલે આવે છે તો પ્રતિષ્ઠિત આત્મા ઉપર જ ફોકસ રાખવાનું. યસ, પુરુષાર્થ કરનારો જ છે. તો પછી જ્યારે અવસ્થામાં હું પ્રતિષ્ઠિત આત્મા છું ને એ તમારો વ્યવહાર થવો જોઈએ, એ બદલે મળી જાય છે રિલેટિવ સાથે. તો અને એમાં જાગૃતિ નથી રહેતી કારણ કે એમાં ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ નથી અથવા મોહ છે. રિલેટિવ સત્યની વેલ્યુ છે રિલેટિવ સત્ય, સનાતન સત્યની વેલ્યુ નથી. એટલે કુદરતી રચના દેખાતું નથી. કુદરતી રચના સનાતન સત્ય છે. ગમો અણગમો, માલિકી, કરતા ભોગતા ભાવ એ રિલેટિવ સત્ય છે. દિવસ દરમિયાન દાદા ભગવાન તમે જે જ્ઞાન આપ્યું, તમે જે છૂટા કર્યા છે એ છૂટા આખા દિવસ દરમિયાન દરેક પ્રસંગમાં વર્તાય એ આપણને શક્તિ આ બોલી નાખું સવારે, પછી એક જ મિનિટમાં કે બીજી અવધિ આવે તો ગયું કરતા એ જાગૃતિ નથી. પણ સમજણ નથી ને, એકડો સમજણ નથી. પ્રભુ તમે શક્તિ માંગો છો પણ સમજણ વગર શક્તિ માંગો છો. તમને એટલે તમારે એકલા જ નથી કહેતો, હું જનરલ વાત કરું છું. સમજણ વગર શક્તિ માંગે છે. શક્તિ કઈ રીતે કામ કરશે? પેલું કરેક્ટ યોર અન્ડરસ્ટેન્ડિંગ, ધેટ ઇઝ અ ફંડામેન્ટલ. અન્ડરસ્ટેન્ડિંગ સાચું હશે તો જ એપ્લિકેશન અને એક્સપિરિયન્સ એના રાઈટ ટ્રેક ઉપર હશે. પણ અન્ડરસ્ટેન્ડિંગ ખોટું હશે તો એપ્લિકેશન અને એક્સપિરિયન્સ રોંગ ટ્રેક ઉપર જ હશે. અન્ડરસ્ટેન્ડિંગમાં કરેક્શન અથવા પ્રોપર થાય એના માટે શક્તિ માંગી હોય તો શું તો રિઝલ્ટ આવે. દાખલા તરીકે તમને એકવાર સમજાઈ ગયું કે આ મન વચન કાયા અને તેની અવસ્થા,
અને આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ અને આ બધી વ્યક્તિઓ એની બધાની પ્રકૃતિ અને મારી પ્રકૃતિ કુદરતી રચના છે. એ અંતરાય પરમાત્મા મને બધી પ્રાકૃતિક શક્તિઓને કુદરતી રચના જોવાની શક્તિ આપો અને મને શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવાની શક્તિ આપો. તો આને મેથડ કહેવાય, વિથ અન્ડરસ્ટેન્ડિંગ. ડિટેલિંગ ની પ્રિન્સિપલ બોલ્યો. ડિટેલિંગમાં તો શાસ્ત્ર આવી જાય આખું. સૈદ્ધાંતિક શબ્દ બોલો, કરેક્ટ છે. સૈદ્ધાંતિક એ સાચી સમજણ છે, એટલે સૈદ્ધાંતિક સમજણથી શક્તિ પામવાની. એટલે કવિરાજે પદમાં લખ્યું, સિદ્ધાંત સાચા લાવે છે સુખ, આત્માનો ગુણ છે કેવળ સુખદ. પછી આગળ લખ્યું છે, સિદ્ધાંત સાચા તે ઘૂંટવાથી નિશ્ચય અમૃત. ખ્યાલ આવે? જે ઘૂંટવાથી, સિદ્ધાંત ને ઘૂંટવાથી નિશ્ચય અમૃત. એનો સાર શું નીકળે? નિશ્ચય. એનું અમૃત નીકળે એમ. સિદ્ધાંત ને ઘૂંટવાના, પણ પેલા સિદ્ધાંત સમજવા, એ સમજણ ભૂલ વગરની થઈ. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી સમજણ ભૂલ વગરની નથી ત્યાં સુધી તમારું ફોલો કરેક્ટ કેવી રીતે હોય? બાંધા મારે શક્તિ માંગી લઉં છું, સિદ્ધાંતની સમજણ વગર તો બાંધા વર જ મળે ને બધું. એનાથી સોલ્યુશન ના આવે, એનાથી સોલ્યુશન ના આવે. ખ્યાલ આવે? આપણે શું કરીએ છીએ કે કેટલીક શક્તિઓ તો એવી માગીએ છીએ મોક્ષના માર્ગ માટે જે કામની નથી અથવા તો અવરોધક છે એવી શક્તિ માગીએ છીએ. આપણે બધા દાખલા મારી પાસે તૈયાર જ હોય તિજોરીમાં. આપણે કહીએ કે હે દાદા ભગવાન, મને મારી પ્રકૃતિના જોવાની અને એની માફી માંગવાની શક્તિ આપો. તારે પ્રકૃતિને જોવી એ તો સામીપ્ય ભાવ છે, જો બોલતા નથી. ને સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. યસ કે નો? પ્રકૃતિને જોવી એટલે ચિત્તો થાય તો જોઈ શકે ને. બોલો બોલો. પ્રકૃતિને કુદરતી રચના જોવાની છે, પ્રકૃતિને અવસ્થા રૂપે જોવાની નથી. અવસ્થા માત્ર. ડિટેલિંગ ક્યાં આવ્યું? સામાયિકમાં તમે શું કરતા હતા? કુદરતી રચના જોતા ડિટેલ જોતા હતા? એ સામીપ્ય ભાવ નહીં. મેં આમ કર્યું, સામીપ્ય ભાવ નહીં. કર્યું કોને જોવાનું નથી, કુદરતે જ કર્યું છે. આ છે કોનું? બસ તો પછી નામની ક્યાં જરૂર છે? મશીન જ કુદરતનું છે, ચલાવે છે. હવા પાણી ખોરાકે સંજોગો કોણ આપે છે? શક્તિ કોણ આપે છે? તો પછી છે જ કુદરતી રચના. પછી નામ અને અવસ્થાના ડિટેલિંગની જરૂર નથી. નામ વ્યવહાર ચલાવવા પૂરતું છે. આપણા સનાતન સત્યમાં એની જરૂર નથી. લૌકિક વ્યવહાર ચલાવવા પૂરતું બરાબર છે. સમજાય છે? પેલામાં જરૂર જ નથી. એ જ તો પઝલ ઉભું કરે છે. નામ અને નામની માયા, આ જ તો પઝલ ઉભું કરે છે. નામની જરૂર જ નથી આધ્યાત્મમાં. આધ્યાત્મમાં બધું સનાતન હોય. હું શુદ્ધાત્મા છું તે સનાતન. ને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, કુદરતી કાનૂનને આધીન છે. એ સનાતન છે. 6 તત્વોથી બનેલી છે, સનાતન છે. એ કોઈનો વ્યૂ પોઈન્ટ નથી. બધી જ પ્રકૃતિ માટે છે, કોકની પ્રકૃતિ માટે નહીં. બધા માટે એક જ નિયમ છે. વ્યક્તિએ બદલાતો નથી. યુનિવર્સલ ટ્રુથ લો. એમાં ઇન્ડિવિડ્યુઅલની નામની જરૂર જ નથી એમાં. પણ પેલામાં નામ બોલવું પડે. જયારે તમે પ્રકૃતિના દોષો જોતા ને ધોતા હોય ત્યારે સામસામી નામ આવે. એ અહીંયા વિજ્ઞાનમાં જરૂરી. એ ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય. હવે સમજી કે ધર્મમાં આવે, કારણ કે ધર્મમાં
પાપનો નાશ કરી અને પુણ્ય કરવાનું છે. ખ્યાલ આવ્યો? અહીંયા તો પાપ પુણ્ય સબ્જેક્ટ નથી. અજ્ઞાનનો જ નાશ કરો કે જેનાથી પાપ પુણ્ય બને છે, એ અજ્ઞાનનો જ નાશ કરી નાખો. પછી પાપ પુણ્યનો સબ્જેક્ટ ક્યાં આવે છે? સમજાય? હા. એટલે આવી રીતે જ્યારે આ વિજ્ઞાન સમજાય તો કામ નીકળી જાય. પણ વિજ્ઞાન સમજવું એ ત્યારે જ બને જ્યારે પ્રત્યક્ષ અનુભવી હોય તો જ, નહીતર ના ચાલે. પરંપરાગત જ્ઞાનથી વિજ્ઞાન ના સમજાય. The person they realize the fact of universe through his vision, they can explain the science as it is with confidence and with principle. Okay? અને એની એક વાતમાં સહેજ પણ ડાઉટ ના આવે, કારણ કે યુનિવર્સલ ટ્રુથ બોલે છે, પોતાનું વ્યૂ પોઈન્ટ નથી બોલતો. તમારી પાસે સ્કોપ જ ના હોય ડાઉટ કરવાનું. અત્યાર સુધી જે મેં કીધું છે, તમારી પાસે સ્કોપ કોઈ ડાઉટ કરવાનું? સમજતા વાર લાગે, ડાઉટ ના હોય તમારી પાસે, તમને એને કેચઅપ કરતા વાર લાગે. આઈ એગ્રી વિથ યુ. પણ તમને સમજાય ખરું કે નહીં, વાત તો બરાબર છે. આપણી પાસે કોઈ એક્સક્યુઝ નથી. ભલે ફર્સ્ટ ટાઈમ સાંભળો તોય એનું નામ યુનિવર્સલ ટ્રુથ છે. ઇટ ઇઝ નોટ ક્રિએટેડ બાય એની પર્સન. ઇટ ઇઝ ઓલવેઝ ફેક્ટ. Only the realized person, they can realize only, not to create. ખ્યાલ આવ્યો? અને માટે એ સનાતન સત્યને વેચે છે, વેચતા પોતાનું નથી. I am sharing my experience to the people of world. Okay? પૂછો કઈ, પૂછો. હા, પ્લીઝ. ગઈકાલે વાત કરી, વાત કરી, સબકો તો ખરી ડેફિનેશન જોઈએ છે. શેનું? દર્શન, જ્ઞાતા દ્રષ્ટા, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સ્પષ્ટ જ્ઞાન, આ પાંચ છ શબ્દો છે. એક્ઝામ્પલ ફરી પાછું. હા, કહો. દ્રશ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા. આંખેથી દેખાય એ દ્રશ્ય, એને આઈડેન્ટિફાય કરે એ દ્રષ્ટિ, અને જેના પ્રકાશમાં આઈડેન્ટિફાય થાય છે એ દ્રષ્ટા. દ્રષ્ટા એટલે આત્મા. જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાતા. તો અવસ્થામાં જે જ્ઞાન ઉભું થયું, આ પંખો કહેવાય, એ જ્ઞાન કહેવાય. એ જ્ઞાનનો એ જ્ઞેય છે, એનો એ જ્ઞાતા છે. એટલે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. આત્મા એ જ્ઞાતા છે. એના પ્રકાશની હાજરીમાં આ જ્ઞાન ઉત્પન્ન થયું જ્ઞેયના કારણે. તમને આ ડીશ દેખાય છે, એ દ્રશ્ય છે, અને આ ડીશ છે એ જ્ઞાન છે. આ ડીશ 2 વર્ષનો બાબો પણ જોઈ શકે અને 22 વર્ષનો બાબો પણ જોઈ શકે, પણ 2 વર્ષના બાબાને ખબર નથી કે આ ડીશ છે. યસ કે નો? એના માટે દ્રશ્ય છે, જ્ઞાન નથી. એવી રીતે દ્રશ્ય, દ્રષ્ટિ, દ્રષ્ટા, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. પછી બીજું શું હતું? એ તો આવી ગયું ને. સમ્યક દર્શન એ સમ્યક જ્ઞાન. એની સામે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે હું ચંદુલાલ છું, નામધારી છું. અને મિથ્યા દર્શન એટલે ચંદુલાલના મન, વચન, કાયાને હું ચલાવું છું. વિચારોય હું છું, બોલોય હું છું, ક્રિયાય હું કરું છું. અને ચંદુલાલના સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે. આનું નામ મિથ્યા દર્શન. હું ચંદુલાલ છું એ મિથ્યા જ્ઞાન, અને બાકી બધું મિથ્યા દર્શન. હવે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું. હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું.
અને સમ્યક દર્શન એટલે મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. એ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન સમ્યક દર્શનથી અજ્ઞાન ખલાસ થાય, કર્મ બંધાય. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનથી જૂના કર્મ ખલાસ થાય, નવા કર્મો બંધાય. સાયકલ ઓફ reincarnation is continuous. ખ્યાલ આવી ગયો? સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન. જ્યાં સુધી દર્શન હોય ત્યાં સુધી અસ્પષ્ટ વેદન હોય. કેવળ દર્શન ના થયું હોય ત્યાં સુધી અસ્પષ્ટ વેદન હોય. અને જયારે કેવળ જ્ઞાન થઈ જાય એટલે સ્પષ્ટ વેદન. સ્પષ્ટ વેદન નો અંદર પુરુષાર્થ નો એન્ડ ઓનલી રિયલાઇઝેશન. અસ્પષ્ટ વેદનમાં પુરુષાર્થ હોય અને અનુભૂતિ પણ હોય, પેરેલલ હોય. જે બાકી છે એનો પુરુષાર્થ હોય અને જે અનુભવમાં આવી ગયું એનો અનુભવ હોય. પણ જે બાકી છે ત્યાં પુરુષાર્થ પણ હોય. એ કેવળ દર્શન સુધી હોય. કેવળ દર્શન થઈ ગયા પછી પુરુષાર્થ ના હોય એટલે સ્પષ્ટ વેદન હોય. પછી એને પુરુષાર્થ કરવાનું નહીં. શરીર ભલે હોય પણ એ નિરંતર આત્માની અનુભૂતિમાં રહેતા હોય અને મન વચન કાયની અવસ્થામાં તો કુદરતી રચના હોય. એને બોલવાની, જોવાની, જાણવાની, સમજવાની જરૂર પડે નહીં, કારણ કે અજ્ઞાન ખલાસ થઈ ગયું છે. કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો નાશ. કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો નાશ. પુરુષાર્થ હંમેશા કેવળ દર્શન સુધી છે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી. કેવળ જ્ઞાન રિઝલ્ટ છે. જેને કેવળ જ્ઞાન થવાનું હોય, જે પણ વ્યક્તિને, એને જન્મ્યા પહેલા નક્કી થઈ ગયું હોય કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે, એ ફિક્સ હોય. કેવળ દર્શન ફિક્સ હોય નહીં. આ બધી વસ્તુના હું સિદ્ધાંત કહું છું, સમજાય છે? આ સિદ્ધાંતને કોઈ ચેકો ના મારી શકે. પૂછો હવે કઈ. તમે આયા છો પહેલી વખત, પૂછો. એટલે હું ફોર્સ નથી કરતો, પણ હા, ક્રિયા અજ્ઞાન નથી. યસ. તો હવે જેની કરતા ભાવ આવી છે, રાઈટ, અને એના લીધે કર્મ આપણને બંધાય. તો એ કર્મને કેવી રીતે છોડવા? કરતા ભાવથી કર્મ બંધાય છે અને એ જ ક્રિયાને કુદરતી રચના જુઓ તો કર્મ ના બંધાય. ગમે તે કોઈ ક્રિયા કરી પછી ત્યારે કુદરતી રચના જોઈ લેવાની. કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ, અને કુદરતી રચના ન જોવું તે અતિક્રમણ. સ્વમાં, સાંભળો, સ્વમાં રહેવું તે સામાયિક, પરને કુદરતી રચના જોવું, પર એટલે આત્મા સિવાય બધું પર, એને કુદરતી રચના જોવું તે પ્રતિક્રમણ, અને ના જોવું તે અતિક્રમણ. બીજો કોઈ ઓપ્શન? એટલે ધારો કે તમે આજે ચૂકી ગયા તો કાલે એ જોઈ લેવાનું. ના સમજ્યા? હા, પહેલા તો ખબર જ ક્યાં હતી. હું જ પ્રતિક્રમણ કરું છું, હું જ સામાયિક કરું છું, બધું એમ તો હતું. વિધિ હું જ કરું છું, જ્ઞાન ને મેં જ લીધું. આવું જ તો હતું, બધાને આવું હતું. તમને એકલા નહીં, બધાને આવું હતું. આ વિજ્ઞાન થી તો બધા પોર પડે, તો પોર પાડે કોણ? આ તો બધું અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકેસેર ભાજી ને ટકેસેર ખાજા. ચાલ, હવે એક ભાઈએ સૂત્ર બદલ્યા કે મને હવે ટકેસેર ભાજી ને ટકેસેર ખાજા નહીં કહેવાનું. હવે એમ કહેવાનું જે ભાવે પાણી મળે એ જ ભાવે બિયર મળે. આ લોકો ખરેખર આવું સૂત્ર બનાવ્યું. તો પેલા વોટ્સઅપમાં આવે ને, બંને એક જ ભાવે મળે. એટલે
કહેવાનો મતલબ એવો છે કે આપણે જ્યાં ફેલ થયા છે એ જ એક્ઝામ પાસ કરવાની છે. આપણે ફેલ ક્યાં થયા? અવસ્થાને કુદરતી રચના ના જોઈ એ આપણે ફેલ થયા. તો ફેરથી શું કરવાનું? જોઈ લેવાનું. બીજું કઈ કરવાનું નથી. કુદરતી રચના પાછળથી જોયું એ જ પ્રતિક્રમણ. એ વખતે જોયું તોય પ્રતિક્રમણ અને પાછળથી જોયું તોય, કારણ કે જોવાનું તમારે એ જ હતું. પહેલા એ જોવાનું હતું ને પછી પણ. હવે ખ્યાલ આવી ગયો? કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ અને એ ના જોવું એ. આજે હમણાં એક વાક્ય અમે સવારે વાંચતા હતા દાદા ભગવાનનું આપતા વાણીનું. એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો કે દાદાજી, આ વિજ્ઞાન અને આ કુદરત એ બંને એક જ છે? બંને એક જ છે? એટલે દાદાએ કીધું કે હા, બંને એક જ છે. આ જગતમાં વિજ્ઞાનને સમજવું, આ જગતને વિજ્ઞાનથી સમજવું. શું લખ્યું છે શશિકાંતભાઈ? ઓ શશિકાંતભાઈ, પેલું વાક્ય હતું ને વિજ્ઞાન, વિજ્ઞાનનું આપતવાણીનું છે. હા, આપતવાણીનું વાક્ય છે, તમે સાંભળજો. હું વિજ્ઞાનની જે વાત કરું છું એ જ કીધું છે. એટલે એમને લખ્યું તો હવે હું બોલું ને તારે પછી બધા શું કે પણ દાદા ભગવાને કીધું છે ને, એટલે કીધું છે ને ક્યાં ના આપો? પણ તમે સમજાતા જો બોલતા નથી. આપણે પુસ્તકમાં લખ્યું છે એટલે પ્રોફેસર ટીચરની જરૂર નહીં ને. જો બોલતા નથી, બોલો ને. લખ્યું તો છે તો લખનારની કિંમત છે કે સમજાયની કિંમત છે? જો હું જોઈને બોલું છું. દાદા ભગવાનનું એ આપતા વાણીનું ટાઇટલ છે. પ્રશ્ન કરતા, વિજ્ઞાન એ જ કુદરત છે ને? અને કુદરત ને વિજ્ઞાન બંનેનો મેળ એક જ છે ને? વિજ્ઞાન અને કુદરતનો મેળ એક જ છે ને? દાદાશ્રી, કુદરતને જાણવી એનું નામ જ વિજ્ઞાન. શું કીધું? કુદરતને જાણવી એનું નામ, અને કુદરતને ના જાણવી એનું નામ અજ્ઞાન. આવી ગયું? પછી લખ્યું છે કુદરતને જાણવી જોઈએ. કુદરત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, જેને આપણે કુદરતી રચના કહીએ છીએ. યસ કે નો? એટલે હંમેશા મહાપુરુષો બ્રીફમાં વાત તો કરી ગયા હોય, પણ તમે ના સમજાતું એ શું કરે? યસ કે નો? યસ કે નો? આજે આપણને કીધું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને આપણને કીધું કે હું શુદ્ધ આત્મા છું. હવે આપણને લાગ્યું કે આ જ્ઞાન તો આગમમાં લખ્યું છે હું શુદ્ધ આત્મા છું, વેદાંતમાં લખ્યું છે, ગીતામાં લખ્યું છે. એવું કહેવાય? એવું કહેવાય? બોલતા નથી. તમને સમજાવવાની કિંમત છે કે લખ્યું છે એની કિંમત છે? સમજાય છે? સમજાવ્યું ને? તમને સમજણ નથી પડતી. એ જ લખ્યું છે પણ તમને સમજાવ્યું નહીં ને. વ્યવસ્થિત શક્તિ એમને કીધું, પણ વ્યવસ્થિત શક્તિ એટલે શું તમને સમજાવ્યું? તો કે ના, આ તો તમને કીધું કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, એ આખી સાયન્ટિફિક પ્રક્રિયાને વ્યવસ્થિત કહેવાય. હું કરું છું એ ભાવથી હું કર્મ કરું, કોઈ પણ ખરાબ કર્મ સારું કર્યું પસંદ પછીથી મેં એવું આપણે તમે કહ્યું સાચા ભાવ સાથે પ્રતિક્રમણ કર્યું કે આ તો ક્રિયાનું પ્રતિક્રમણ થોડું હોય. ના પણ એ ભાવ કયો નહીં કે હું કરું છું આ કુદરતી રચના હતી એ જોવાનું મારું જે એટલે કુદરતી રચના નથી જોયું તો કુદરતી રચના જોઈ લીધું એ પ્રતિક્રમણ. ક્રિયા થઈ ગઈ એનું શું કર્મનો હિસાબ? એ ગયા અવતારના કર્મનું ફળ. એ ગયા અવતારના કર્મનું ફળ. કેરી ઓન તો થાય જ ને. તમે ચૂકી ગયા ઓન ધ સ્પોટ જોવાનું, એટલે વીજ તો પડી ગયું.
શું કીધું? એને ભોગવવું જ પડે. હા, પણ તમે પાછળથી કુદરતી રચના જોયું એટલે નેક્સ્ટ બર્થમાં ફળ પણ આવશે અને કુદરતી રચનાની જાગૃતિ પણ આવશે. એટલે નેક્સ્ટ બર્થમાં પુરુષાર્થ નહીં કરવાનો, પરિણામ તો ભોગવવું જ પડે. જે રામકૃષ્ણ મહાવીરે ભોગ્યું હતું, પુરુષાર્થ નતો એમને. બોલતા નથી. મેં ટેલી કરી આપ્યું ને કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ નતો, પરિણામ હતું. યસ કે નો? બસ. તમે કુદરતી રચના ઓન ધ સ્પોટ ના જોયું એટલે બીજ પડી ગયું, પણ પાછળથી કુદરતી રચના જોયું એટલે તમારું વિઝન કરેક્ટ થઈ ગયું. પણ બીજનું ફળ તો ફળ આવશે, પણ તમારે જાગૃતિ રાખવાની જરૂર, કારણ કે જાગૃતિ તમે રાખી દીધી એકવાર એ જ સંજોગની, એટલે એ પરિણામ રૂપ આવશે. બીજનું ફળ એ આવશે ને જાગૃતિ ફળ પરિણામ રૂપે આવશે. એટલે નેક્સ્ટ પક્ષમાં પુરુષાર્થ નહીં કરવાનો. હવે સમજાય કે? પણ પ્રિન્સિપલ એક જ, કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ. આજે, કાલે, પરમ દિવસે, 6 મહિને, 6 વર્ષ પછી, ગમે ત્યારે. પ્રતિક્રમણની બીજી કોઈ વ્યાખ્યા આધ્યાત્મ વિજ્ઞાનમાં નથી. હવે આ ખ્યાલ આવી ગયો? બસ, બીજી કોઈ વ્યાખ્યા જ નથી. એટલે પૂર્વજન્મના કર્મને સાથે કરીને આપણે અત્યારે જે કંઈ ભોગ બનવાય અને એ કુદરતી નિયમ પ્રમાણે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ પ્રમાણે જે થયું એ શું કર્મ હતું એ વિચારવાની જરૂર નથી. બિલકુલ નહીં. અત્યારે જે થયું એને કુદરતી રચના જોવાનું હતું, એટલું ધ્યાન રાખવાનું હતું. કેવું કર્મ છે, કેવા પ્રકારનું છે, કોની સાથે થયું, કેટલી વાર થયું, એમાં ઊંડા ઉતરવાનું. હવે સમજી ગયા? બસ. એટલે તમે એવું કહેવા માંગો છો કે કર્મનું ફળ હાજર થશે પણ સાથે સાથે જ્ઞાન પણ. બસ, જ્ઞાની એવા હોય કે જેને સંપૂર્ણ અજ્ઞાન આગલા અવતારમાં ખલાસ થઈ ગયું હોય, પણ આખી લાઈફ એ હોય એની, અને આખી લાઈફ ની જાગૃતિ હોય, માટે એને છેલ્લો અવતાર કહેવાય. હવે પુરુષાર્થ કરવાનો નથી, પરિણામ તો ભોગવવા જ પડશે. યસ કે નો? પુરુષાર્થ કરવાનું બાકી હોય તો છેલ્લો અવતાર ના કહેવાય. પુરુષાર્થ હોય જ નહીં, ખાલી પરિણામ હોય. કારણ કે જાગૃતિ તો બધા અવસ્થામાં રહેવાની જ છે. કારણ કે અજ્ઞાન શું થઈ ગયું છે? ઝીરો થઈ ગયું. હોય તો ઉપયોગ કરી શકે ને, અજ્ઞાન જ ઝીરો થઈ ગયું આગલા અવતારમાં. Now you understand? So the science says you destroy your all kind of ignorance as a relative truth. From your vision, it is more than enough to realize your pure soul. Nothing else. હવે ખ્યાલ આવી ગયો? બીજો કોઈ સબ્જેક્ટ જ નથી. આ તો સબ્જેક્ટ બનાવી દીધો છે. શું છે? અને આપણે સ્વીકારી લીધું એટલે ફસાયા. અને ફસાયાનું કારણ કે આ વિજ્ઞાન દ્રષ્ટિ તમારી પાસે નથી, બીજું કોઈ કારણ નથી. એટલે જે દોષો થઈ ગયા હોય, જે ગુનાઓ થઈ ગયા હોય, એને તમે પાછળ જઈને નહીં જોવાનું. આપણા વિજ્ઞાનમાં બેક જવાનું નથી આવતું. આપણા વિજ્ઞાનમાં જ્યારે હાજર થાય ત્યારે કુદરતી રચના જોઈ લેવાની. બેક ગયા નહીં. બેક ગયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો માર્ગ નથી, એ ભયનો માર્ગ છે. ભીખ અને ભય સમાપ્ત થાય ત્યારથી વિજ્ઞાન શરૂ થાય. પાછળ વિચારને 24 કલાક કે આપણે કંઈ કર્યું, આજે મને જ્ઞાન થયું, આજે તમારી સાથે બેઠી મને આ જ્ઞાન એટલે મને સમજ વધારે હવે મને એવું યાદ આવ્યું કે ના મેં તે વખતે કર્યું, પણ એવી કુદરતી રચના પ્રમાણે થયું એ મને જો સામેની વ્યક્તિની એ બધું આપણે એ જોવાનું છે. આપણે જેને પ્રતિક્રમણ કહીએ એ કરીએ, કરવું જોઈએ, કરીએ બિલકુલ નહીં. કારણ કે અત્યારે ક્રિયાને જોવા પ્રયત્ન કરવો. સાંભળજો પેલા પ્રિન્સિપલ. ક્રિયાને અત્યારની ભૂતકાળની ક્રિયાને ક્રિયા તરીકે જોવા પ્રયત્ન કરવો, એનું નામ સામીપ્ય ભાવ. ક્રિયાને કુદરતી રચના તરીકે જોવાનો પ્રયત્ન કરવો, એનું નામ સનાતન સત્ય. હવે સમજી ગયા?
માટે ક્રિયાને ક્રિયા તરીકે નથી જોવાની. તો અત્યારે એને પાછલી આવે ને, પણ ક્રિયા જ્યારે દેખાય ત્યારે, અત્યારે દેખાય કે અત્યારે પાછલી દેખાય, તો જોવાનું શું? હવે સમજી ગયા? 25 વર્ષ પહેલાનું પણ અત્યારે દેખાય તો શું જોવાનું? આપણે 25 વર્ષ પાછળ જવાનું નહીં. એનો સિદ્ધાંત કહું કે પહેલી વસ્તુ, પ્રકૃતિ તમે છો નહીં, પ્રકૃતિ તમે ચલાવનાર નથી. બરાબર છે? માટે પ્રકૃતિએ કરેલી ભૂલ એ તમારી ભૂલ નથી. તમારી ભૂલ પ્રકૃતિને કુદરતી રચના ન જોઈ એટલી જ છે, ક્રિયા રૂપે. હવે તમે પાછળ જુઓ એ ક્રિયા રૂપે જુઓ છો, ધેટ ઇઝ રોંગ. એ ધર્મમાં આવે, આધ્યાત્મમાં ના આવે. એટલે આધ્યાત્મમાં વર્તમાનમાં જ રહેવાનું, ને વર્તમાનમાં ભૂતકાળની કોઈ પણ વાત દેખાય તો કુદરતી રચના, કોઈ પણ 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષ 50 વર્ષ એનો વાંધો નહીં, પણ જે દેખાય એને કુદરતી રચના જોઈ. હવે સમજી ગયા? બિલકુલ નહીં. યાદમાં તો આટલું જ, હું શુદ્ધાત્માને બાકી બધું એટલું જ યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? અને વર્તમાનમાં રહેવાનું, ભૂત ભવિષ્યમાં જવાનું. બસ. ભૂત ભવિષ્ય એટલે જ ભીખ અને ભય એ વિજ્ઞાનમાં આવે, કારણ કે વિજ્ઞાનમાં કશું મેળવવાનું ગુમાવવાનું હોતું, અને ધર્મ અને સામાજિક લાઈફમાં મેળવવાનું ગુમાવવાનું હોય છે. પાપ કર્યું ગુમાવ્યું, પુણ્ય કર્યું મેળવ્યું. અહીંયા એ વિષય પછી પાછળ જોવાની ક્યાં જરૂર છે? ભીખ અને ભય અહીંયા હોય જ નહીં. આ બધા કોન્સેપ્ટ જે કહું છું ને, એ યુનિવર્સલ ટ્રુથ કહું છું. જિંદગીમાં ક્યારે કોઈ ચેકો નહીં મારી શકે, સમજાય છે? પણ તમે કેટલું ડાયજેસ્ટ કરો છો એ તમારો વ્યક્તિગત વિષય છે. પણ આ અલ્ટિમેટ ટ્રુથ છે. આનાથી આગળ કોઈ ટ્રુથ છે નહીં, આનાથી આગળ રિયલાઇઝેશન. બસ. સમજાય? આજે આપણો ભાવ છે, આ ભાવની પણ આજે સમજ છે કે આ બધું કુદરતી રચના પ્રમાણે ચાલે છે. તે છતાંય આપણે જ્યારે કોઈ આપણી પ્રવૃત્તિઓ કરતા હોઈએ એમાં એ ભૂલી જવાય છે. રાઈટ? આપણને એ યાદ નથી રહેતું, પણ કુદરતી ભૂલવાની ભૂલી જાય છે પ્રકૃતિ જ ને. શું ભૂલી જાય છે? હે? કુદરતી રચના જોવાનું ભૂલી જાય છે. એ તો સમજાવું. આ વિજ્ઞાનમાં એપ્લિકેશન કરતી વખતે વિજ્ઞાનની સમજણ તો જોઈએ, બેઝિક વસ્તુ છે. પછી વેલ્યુ, ઇન્ટરેસ્ટ, એપ્લિકેશન અને એક્સપિરિયન્સ, એ વિજ્ઞાનની વેલ્યુ સમજાય તો જ એપ્લિકેશન થશે, તો જ એક્સપિરિયન્સ થશે. ખ્યાલ આવ્યો? વેલ્યુ સમજાય તો જ ઇન્ટરેસ્ટ આવશે, ને ઇન્ટરેસ્ટ આવે તો એપ્લિકેશન થશે, ને એપ્લિકેશન થશે તો એક્સપિરિયન્સ થશે. આ બધું કો રિલેટેડ છે, કશું રેન્ડમ નથી. પણ વિજ્ઞાન સમજાઈ ગયું, હજુ વેલ્યુ સમજાતી? હવે સમજી ગયા. એ તો બનવાનું છે. ખ્યાલ આવ્યો? આપણા ખિસ્સામાં ની આગળ $10,000 મૂક્યા હોય ને, મૂક્યા હોય ત્યારે ખબર હોય, અને પછી ફરવા ગયા પછી ભૂલી ગયા કે $10,000 છે, એવું ભૂલી ગયા. પૈસા પડ્યા છે પણ આપણે ભૂલી ગયા, ને રમતા દોડતા દોડતા પડી ગયા. પછી કોઈ ક્યાં પડી ગયા તો કે મને ખબર નહીં. તો પેલું કે ધ્યાન ના રાખવું જોઈએ, ક્યાં કે ના કે? હવે ધ્યાન કેમ ના રાખ્યું? કારણ કે પૈસા કરતા રમતની વેલ્યુ વધારે. બોલતા નથી. યસ કે નો? બસ. એટલે ચૂકી ગયા. પૈસા તો છે, એની વેલ્યુ ની સમજણ છે, પણ એ વખતે વેલ્યુ તો પછી ઇન્ટરેસ્ટ કઈ રીતે આવે? તો પછી જાગૃતિ કઈ રીતે રહે? ખ્યાલ આવ્યો? પૈસાની નોર્મલ વેલ્યુ છે બુદ્ધિથી, પણ એ વખતે વેલ્યુ રાખવી જોઈએ. એ આપણને ખબર પડી. જેમ તમને કુદરતી રચના જોવાની વેલ્યુ સમજાઈ ગઈ, પણ વેલ્યુ અવસ્થામાં રહેવી જોઈએ ને, કે આની વેલ્યુ શું છે. આ નહીં જોવું તો મને શું નુકસાન થશે એ ખબર પડવી જોઈએ ને. કર્મ બંધ થઈ જશે મારું. યસ કે નો? અને પછી ભોગવવું પડશે. એટલે વેલ્યુ સમજાવવી જોઈએ તો જ ઇન્ટરેસ્ટ આવશે, નહીતર નહીં આવે. ખ્યાલ આવે ને?
વેલ્યુ વગર ઇન્ટરેસ્ટ આવે નહીં. ખ્યાલ આવે? આપણે જ્યાં ઘડી તમારું જે ક્રિસમસનું નવું વર્ષ આવે 1 જાન્યુઆરી, અને પછી એ લોકો એમ કે સવારે પહેલા 50 કસ્ટમરો આવશે એને $5,000 કે $1,000 વસ્તુ ફ્રી આપવામાં આવશે, તો આપણે કેટલા વાગે પહોંચી જઈએ? જો બોલતા નથી. વેલ્યુ આવું છે. નોલેજ હોવું જુદી વસ્તુ છે. વેલ્યુ connected with your live awareness. It is not mechanical knowledge. It is live awareness. એ વેલ્યુ ની વાત કરું છું. નોલેજ વેલ્યુ નહીં. નોલેજ વેલ્યુ તો બધાને છે કે ડ્રાઈવ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. યસ કે નો? પણ તો એ ચૂકી જાય. ફોન ઉપર વાતો કરતા રાફડિયા મારતા આમ જોતા આમ જો થઈ જાય, તો એક ક્ષણે વેલ્યુ ચૂકી ગયો. ભલે બન્યું તે કુદરતી રચના છે, પણ તમને સમજાવવા માટે એક ક્ષણે ચૂક્યું કે તારે એવું થયું ને. ખ્યાલ આવે ને? કે છે બસ કે છે હું ગાડી ચલાવતો એકદમ ધ્યાન ચલાવતો હતો, પણ કે છે મારો મોબાઈલ પર આમ લેવા ગયો નથી રહી ગયું. બસ એ વખતે ખબર ના પડી કે ભાઈ આપણે શાંતિથી ગાડીના સાઈડમાં ઉભા રાખીને લઈએ તો વાંધો શું છે. પણ એ વખતે એ જ્ઞાન ચૂકી ગયો. જ્ઞાન તો હતું પણ ચૂકી ગયો ને એક્સિડન્ટ થઈ ગયું, અનબેલેન્સ થઈ ગયું. આમ લેવા ગયો એટલે બેલેન્સ ના રે. પછી આવું છે એવું. એટલે નોલેજ એટલું જરૂર નથી. નોલેજ સાથે લાઈવ અવેરનેસ તો જ એપ્લિકેશન. અને અવેરનેસ ક્યારે આવે? વેલ્યુ હોય તો જ. વેલ્યુ હોય તો ઇન્ટરેસ્ટ આવે, ઇન્ટરેસ્ટ હોય તો એપ્લિકેશન થાય, ને એપ્લિકેશન થાય તો એક્સપિરિયન્સ થાય. ધીસ ઇઝ અ સિક્વન્સ. કશું રેન્ડમ નથી. યસ પ્લીઝ. In fact, મારે જે ક્વેશ્ચન હતો તેનો તમે ઓલરેડી આન્સર. ઓકે. પણ this is little bit personal question to you. કે તમને I know તમે આ પરિચય થયો તો તમે કીધું કે 8 વર્ષની ઉંમરે તમને દીક્ષા લેવી જે તો તમને ક્યારે આ રિયલ એક્સપિરિયન્સ થયો? વેલ્યુઝ તો સમજાતી નહીં, યુ આર ઓલરેડી ગોઈંગ થ્રુ ધેટ પ્રોસેસ. અને એટલા માટે તમને જાણવા માટે કે અમારે જો કેટલું દૂર જવાનું છે ત્યારે અમારે એક્સપિરિયન્સ થશે. પણ મને તમારા પરથી જાણવું છે તમને રિયલ ક્યારે એક્સપિરિયન્સ થયો ને એ એક્સપિરિયન્સ કેવો હતો? અમે આ આખો અનુભવ લઈને આવ્યા છીએ. એ ખુલ્લો થયો, ક્રિયાથી નથી થયો. દાદા ભગવાનને 1958 જ્ઞાન ખુલ્લું થયું, કોઈ ક્રિયાથી નથી થયું. જેને પણ થાય એને ખુલ્લું થાય. આજની ક્રિયાથી ના થાય. શું કીધું? નિમિત્તથી ખુલ્લું થાય, પણ એ છે એ જ ખુલ્લું થાય. નિમિત્ત કરવું પણ છે તો જ ખુલ્લું થાય, નહીતર ના થાય. દાદા ભગવાન નિમિત્ત હતા, બધાને ખુલ્લું ના થાય. ઓકે, અમારે ખુલ્લું થવામાં જ્ઞાની પણ નિમિત્ત બન્યા અને બીજા ઘણા બધા નિમિત્ત બન્યા. પણ આ તો ખાલી દાખલો આપું છું, સમજાય છે ને? પણ હોય જ નહીં તો ક્યાંથી ખુલ્લું થાય? ખ્યાલ આવ્યો? એક ભાઈએ દાદા ભગવાનને પૂછ્યું હતું કે તમે 1958 દાદાજી આ જ્ઞાન થયું તે તમે શું પુરુષાર્થ, શું મહેનત, એ સાદી ભાષામાં પૂછ્યું કે તમે શું મહેનત કરી હતી તે આ જ્ઞાન ખુલ્લું થયું 1958? તે દાદા કે અમે લીંબુ વાયા હતા કે છે. પછી દાદાએ કીધું કરવાથી કઈ થાય નહીં. કે શું કીધું? કરવાથી કશું ના થાય. એ લઈને આવ્યા હોય તે જ ખુલ્લું થાય, કરવાથી ના થાય. આ ક્રિયાનું પરિણામ નથી. આ ગયા અવતારમાં જ્ઞાન દર્શનથી જે મેચ્યુરિટી લાયા હતા એ એના ટાઈમે શું થઈ? ખુલ્લી થઈ. બટ નેચરલ કહેવાય એને. આજની કોઈ એક્સરસાઇઝ થી નથી થયું, ના થાય. પહેલી વસ્તુ કે ક્રિયાથી જ્ઞાન ખુલ્લું થાય એ ભ્રાંતિ છે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ના. એ જ્ઞાન દર્શનનો વિષય છે, મન વચન કાયની ક્રિયાનો વિષય નથી. જેને પણ ખુલ્લું થાય એ જ્ઞાન દર્શન રૂપે જ ખુલ્લું થાય. ફિઝિકલ ખુલ્લું
ના થાય. ફિઝિકલ વસ્તુ જે થાય એ તો બધું રિલેટિવ હોય, સંજોગ આદિ. અને જ્ઞાન ખુલ્લું થાય એ તો રિયલ છે, રિલેટિવ નથી. અને આ ખુલ્લું થયેલું જ્ઞાન પરમાનન્ટ હોય, નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થાય, જાય નહીં. કારણ કે સનાતન સત્ય તો એક જ રહેવાનું. એટલે બીજા તમે નવું જ્ઞાન ના જોઈએ, આ જ જ્ઞાન. પણ જ્યાંથી બાકી હોય ત્યાંથી આગળ વધવાનું. એમ કરતા કરતા પૂર્ણ થવાય. કોઈ ચમત્કાર નથી. ઇન્ટરનલ અવેરનેસ, ઇન્ટરનલ પુરુષાર્થ, ઇન્ટરનલ જ્ઞાન દર્શનનું એપ્લિકેશન. આઉટરનલ બહાર કશું ના દેખાય, બહાર કઈ ના દેખાય. દાદા ભગવાનને જ્ઞાન હોય તો રસ્તામાં જતા હોય તો કોઈ ના કે એમને જ્ઞાન છે, સમજાય? અહીં કૃષ્ણ ભગવાન જતા હોય તો ખબર ના પડે કે આ જ્ઞાની છે, ના ખબર પડે કે ફિઝિકલ મેટર જ નથી ને. મહાવીર ઉભા હોય તો ખબર ના પડે કે તીર્થંકર છે કે કેવળ, ના ખબર પડે. એ ફિઝિકલ વસ્તુ નથી ને, ઇન્ટરનલ અવેરનેસ છે, આંતરિક દશા છે. એ ફિઝિકલ ઇન્દ્રિય જ્ઞાન નથી. એટલે આવું છે, લઈને આવેલા છે. સમજાય છે? પણ તમને તો મળ્યું ને, હવે તમે પુરુષાર્થ તો કરી શકશો ને. તો ઓફકોર્સ એમાં કોઈ એક્સક્યુઝ નથી કે થાય કે ના થાય, કોઈ પ્રશ્ન નથી. એ જ મને જે વિજ્ઞાન અનુભવ થયો છે તે જ વિજ્ઞાનને તમારો અનુભવ છે. તમારે મારા મન વચન કાયને અનુભવવાના, તમારે મારી કોઈ આજ્ઞા પાડવાની, તમારે મને સરેન્ડર થવાનું નથી. સમજી ગયા? નો ટર્મ્સ એન્ડ કન્ડિશન. આ વિજ્ઞાન જે કુદરતનું છે, જે હું વ્યક્ત કરું છું, એ જ વિજ્ઞાન તમારે કુદરતનું છે, તમારે અનુભવવાનું છે. મારું છે એ રીતે અનુભવવાનું નથી, કારણ કે મારું છે જ નહીં. ગાય ખ્યાલ આવ્યો ને? 4 રસ્તાઓ પર મેં કીધું કે મુંબઈ આમ જવાય ને દિલ્હી આમ જવાય, મેં ગાઈડ કર્યા, પણ બંનેમાંથી એક રસ્તાનો માલિક નથી, બોલતા નથી. અને જવું કે ના જવું તમારી મરજી. યસ કે નો? તો હું તો ગાઈડ છું ભાઈ, રસ્તો એ મારો નથી, જવું કે ના જવું એ તમારી મરજી. હું કઈ ગુરુ નથી કે વાહે પડું કે કેમ જતા નથી. હવે ગાઈડ એટલે માર્ગદર્શક. તમે મને પૂછ્યું તો મેં જવાબ આપ્યો. હવે તમારે ફોલો કરવો કે ના કરવો તમારી મરજી. તમારા માટે કરવાનું છે, મારા માટે નથી કરવાનું. પછી ક્યાં પ્રશ્ન છે? યસ કે નો? પૂછો, બોલો બોલો. તમે એક વાત સત્સંગમાં કહ્યું કે જે નવો ભાવ પડે છે, નવા બીજ પડે છે, એ ગયા જન્મનું ઉપાદાન, આ જન્મના સંયોગો, આ જન્મનું તમારું જ્ઞાન, આ બધાનો સરવાળો પડે છે. કોઈ દાખલા સમજાય? દાખલા તરીકે માનો કે મારા ઉપર કોઈ ગુસ્સે થઈ ગયું, મારા ઉપર એટલે નામધારી ઉપર. હવે એ સંજોગને મારે જોવાનું છે. એ જોવા માટે મારું પાછલા અવતારનું જ્ઞાન પણ સાથે આવે એટ એ ટાઈમ, કારણ કે છે મારી પાસે. આ અવતારનો સંજોગ બન્યો એ મારી સામે છે, અને આ અવતારમાં મને જ્ઞાન મળ્યું હોય ને એ મારી પાસે છે. એમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકું. પાછલા જ્ઞાન નો કરી શકું, અત્યારે મળ્યું એનો કરી શકું, અને આ સંજોગને પણ હું સાર કાઢી શકું. ત્રણમાંથી ગમે તે કરી શકું અને નવો પુરુષાર્થ કરી શકું. એટલે કે આજે મને જ્ઞાન મળ્યું કે અવસ્થાને કુદરતી રચના જોવી, એ જ્ઞાન મળ્યું. એટલે હવે હું શું કરીશ? કુદરતી રચના જોવા પ્રયત્ન કરીશ એ સંજોગોમાં. હવે મારી પાસે જ્ઞાન એવું મળ્યું કે કુદરતી રચનાનું જ્ઞાન મને નથી મળ્યું, તો મને એવું જ્ઞાન મળ્યું કે ભાઈ આ ગુસ્સો કર્યો ને એટલે તે સામે વાળા વ્યક્તિને દોષિત જોયું, માટે તું પ્રતિક્રમણ કર. તે કર્યું નથી પણ તે દોષિત જોયો ને, માટે પ્રતિક્રમણ કર. હવે એવું જ્ઞાન મળ્યું હોય તમે શું કરશો? એનો જ ઉપયોગ કરશો ને. જે જ્ઞાન હોય એનો જ ઉપયોગ કરવાના ને. તમે પણ બીજો ઓપ્શન કયો છે? બીજો ઓપ્શન કયો? એ જ છે ને. તમને જે જ્ઞાન મળ્યું છે
જે સમજાવ્યું છે એનો તમે ઉપયોગ કરવા પ્રયત્ન કરશો ને, બસ એવી રીતે. જે જ્ઞાન છે જ નહીં, આજે તમને કુદરતી રીતના જોવાનું જ્ઞાન મળ્યું, પણ એ ના મળ્યું હોય તમે ઉપયોગ કરત ના જ કરત ને. જ્ઞાન જ નથી તો ઉપયોગ કેવી રીતે હોય? આવું છું. એટલે પાછલા અવતારનું ડેવલપમેન્ટ હોય એ પણ કામ લાગે, આ અવતારમાં જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય તે કામ લાગે, અને આ અવતારના સંજોગોનો સાર કાઢવાની શક્તિ એ પણ તમે કાઢી શકો. એવું એટલે આ જ રીતે દરેક વ્યક્તિ પાસે પુરુષાર્થ કરવાનો આધાર છે, બીજો કોઈ છે નહીં. આ દુનિયાનો જ્ઞાનનો આધાર મારી પાસે નથી, મને મળ્યું છે એ મારો આધાર છે. દુનિયામાં તો બહુ જ્ઞાન છે, પણ મારી પાસે નથી, શું કરવાનું? મને નથી મળ્યું, મને નથી સમજાવ્યું તો શું કરવાનું? હું કઈ રીતે ઉપયોગ કરી શકું? કરી શકું? ના કરી શકું. ગમે એટલું સારું મને મળ્યું જ નથી તો પછી કઈ રીતે ઉપયોગ કરી શકું? એટલે જે મળે એમાંથી જ તમે ઉપયોગ કરી શકો. પૂછો. હે ઉદ્દીર્ણા એટલે શાસ્ત્રીય પરિભાષામાં તો કર્મ ભોગવ્યા પહેલા જ ખલાસ થઈ જવું. શું કીધું? ભોગવ્યા પહેલા જ ખલાસ થઈ જવું, ઇરેઝ કરી નાખવું. એટલે એ જે ધર્મમાં જે વ્યાખ્યા લખી છે એ વ્યાખ્યામાં અમને ડાઉટ છે. અમે એવું કીધું કે ઉદયનાની વ્યાખ્યા કે આ તો આ અવતારમાં મેં કર્મ બાંધ્યા પછી પ્રતિક્રમણ કર્યું એટલે ઉદયના ભોગવ્યા પેલા સાફ થઈ ગયું. ક્યાં તો આ અવતારમાં મેં ભૂલ કરી અને પછી કુદરતી રચના જોઈ લીધી આ જ અવતારમાં. હવે ભૂલનું ફળ તો આવવાનું છે, પણ કુદરતી રચના જોવાની શક્તિ પણ મારી રેડીમેડ છે, માટે ઉદયના કહેવાય. કર્મ ભોગવાનો આવશે પણ પુરુષાર્થ કરવાનો નથી એટલે ઉદયના. એટલે ત્યાં મારે જાગૃતિની જરૂર નથી, છે જ મારી પાસે, એ પણ પરિણામે છે અને જાગૃતિ પણ છે, તો આને ઉદયના કહી શકાય. પણ ધર્મની ભાષામાં એમ છે કર્મ ભોગવ્યા વગર ઉડી જવું એ અમને સિદ્ધાંતમાં બેસતું નથી. એટલે તમે બહાર દુનિયામાં કોઈને પૂછશો તો આ જ વ્યાખ્યા આપશે. કેટલાકને તો ખબર જ નહીં પડે ઉદયના એટલે શું, ને તમે પૂછશો જ નહીં એને, ખબર જ નહીં પડે એને. જાગૃતિ હોય તો નહીં, જાગૃતિ કેવા પ્રકારની છે એના ઉપર આધાર. કોઈ પણ ભોગવટો જાગૃતિ વગર તો હોય જ નહીં. અજ્ઞાનને પણ જાગૃતિ કહેવાય, જ્ઞાનને જાગૃતિ કહેવાય, અને વિજ્ઞાનને જાગૃતિ તો છે જ. જાગૃતિ વગર તો માણસ કઈ રીતે રહી શકે? દરેકને જાગૃતિ હોય, પણ જેવું જ્ઞાન એવી જાગૃતિ. ચોરી કરનારને એમ લાગે કે ચોરી કરવી જ જોઈએ, એમાં જ માસ્ટરી આવી જોઈએ, એની જાગૃતિ છે. નવા નવા દાવ શીખતો જાય, શીખે કે નહીં, એનું મિશન છે. જેને એમ લાગ્યું હોય કે નહીં ચોરી કરવી એ પાપ છે, તો ગમે તે સંજોગ, અવેરનેસ શું છે, ગમે તે થાય પણ મારે ચોરી કરવી નથી, એ એની અવેરનેસ હોય. અને વિજ્ઞાન શું કે છે કે ભાઈ ચોરી કરે કે ચોરી ના કરે એને કુદરતી રચના જુએ એટલું પૂરતું છે. હવે સમજી ગયા? તો એની અવેરનેસ કેવી છે? જુદી જુદી. પણ અવેરનેસ તો હોય, ત્રણમાંથી એક તો હોય. હવે ખ્યાલ આવી ગયો? જાગૃતિ તો બધાને જ હોય, તે સિવાય કર્મ કેવી રીતે બંધાય? જાગૃતિ હોય તો જ નવા કર્મ બંધાય ને. મિકેનિકલ પ્રક્રિયામાં નવા કર્મ ના બંધાય, પણ જે પ્રક્રિયામાં અવેરનેસ છે એ જ ક્રિએટ કરી શકે નવા કોષ. મિકેનિકલ પ્રક્રિયા કર્મમાં એટલે કહ્યું કે મન વચન કાયા કર્મ ભોગવાનું સાધન છે, અને ભાવ સત્તાથી કર્મ બંધાય છે, અને ભાવ અહંકાર કરે છે, મન વચન કાયા નથી કરતો.
આ બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? જુદા થઈ ગયા. એટલે ક્રિયાથી ભાવ થાય છે એ કોઈ જગ્યાએ સાબિત થતું નથી. ક્રિયાથી નથી કર્મ થતા, ભાવથી કર્મ બંધાય છે. સમજાય? પૂછો કઈ. તમને કહું કે તમે આ વિજ્ઞાન છે તે તમે શેર કરો છો, શેર નથી કરતા, શેર કરો છો, અને that is your aim or mission. Yes, 100%. હવે અમારા જેવા તમારા જોડે આવું મળે છે, અમને થોડું જ્ઞાન મળે. યસ. પોતાની મોહ કે એ કહો તેવું લાગે કે ભાઈ આપણી નવી જનરેશનને બી આપણે આમાં ઇન્વોલ્વ કરીએ. યસ. હમણાં બહુ બિઝી હોય ના, જે રીતે અમે લોકો બિઝી હતા એવી, પણ કેવી રીતે આ બાજુ એમને નવી જનરેશનને લાવી શકીએ, સ્પેશિયલી અમેરિકામાં રહેતા હોય. તમારે એક એક વાત એને સમજાવવી પડે, અને સમજાવવી પડે એટલે આન્સર તરીકે નહીં સમજાવવી પડે, ક્વેશ્ચન તરીકે સમજાવવી પડે. એને એક એક વસ્તુ પૂછવી જોઈએ કે તારો જન્મ થયો તારી ચોઈસ હતી? મા બાપ મળ્યા ચોઈસ હતી? ભાઈ બહેન મળ્યા ચોઈસ હતી? એને આન્સર આપવો પડે. આપણે આન્સર નહીં આપવાનો, એનું માઇન્ડને ઉપયોગ કરવા દેવાનો. શું દે? ગો ઇન અ ડીપ ટુ ગીવ યુ ધ આન્સર. ખ્યાલ આવી ગયો? આવું એને ઓપન કરવાનું, એટલે એને જવું પડે. બહારમાંથી ક્યાં જાય? અંદર જાય. વિચાર કરીને જવાબ આપવો પડે ને, આવું કરવું પડે. પછી આપણે કહીએ કે તારી પાસે ભણવાની શક્તિ સ્વતંત્ર છે? તો કે હા, મારી મહેનત તો ભણ્યો, પણ જેવું ચકાનું ભણવું હોય પણ પૈસા ના હોય તો કે તો ના બની શકે. તો પછી એ તો ફ્રીડમ ના કહેવાય. યસ કે નો? ઘણાને ભણવું છે પણ ફાધર મધર કે આપણે જરૂર નથી ભાઈ, ધંધા પર બેસી જાઓ. નહીં તો ફ્રીડમ કોની પાસે છે? એટલે વિચાર કરતો કરો કે આ ફ્રીડમ છે કે પરિણામ છે? હું ભણ્યો તે પરિણામ, પણ નથી ભણતો તે પરિણામ છે. આવી રીતે એને ઓપન કરવું પડે. એવું પછી વિચાર, તું વિચાર કરે છે કે આવે છે? એટલે કે છે એ કહેશે જવાબ, ના આવે છે ને કરું છું. બે કહેશે મોટા ભાગના લોકો. આપણે કે આવે છે એટલે એની મેથી આવે છે, તો કઈ મેથી આવે છે. તું કરે છે ક્યારે? તો કે સંજોગ આજ મારે કરો પણ. હા, તો સંજોગ કોને ઉભો કર્યો? તો કે એ તો ખબર નથી. એનું નામ જ કુદરતી. એટલે વિચાર પણ કુદરતી રચનાના આધારે આવ્યો. આવી રીતે ઓપન કરવું પડે. એ તો વાણી બોલે છે, તું સ્વતંત્ર બોલે છે? આ ભીત સાથે બોલી શકે? તો કે ના, સંજોગાધીન છે. માટે વાણી પણ સંજોગાધીન છે. તારી ફ્રીડમ એવું સેમ વર્તન પણ સંજોગાધીન છે. એવી ત્યાં શરીરનું પૂછે કે આપણો જન્મ થયો એ કર્મ ફળ છે કે કર્મ છે? કર્મ ફળ છે. તો કર્મ ક્યારે કર્યું તું? તો ગયા અવતારમાં. એ થિયરી ઓફ રીઇન્કાર્નેશન થઈ ગયું, થિયરી ઓફ કર્મ થઈ ગયું. અને ત્રીજું શીખવાડું કે ભાઈ ગયા અવતારમાં હું હતો અને આ અવતારમાં હું છું એ કોણ? તો કે આત્મા. શરીર તો હતું જ નહીં. આવી રીતે શીખવાડવાનું, એને બોલતો કરવાનું, વિચાર કરતો કરવાનું. આપણે આન્સર આપી દઈએ તો મજા ના આવે. એક એક વસ્તુ પછી ધીમે ધીમે ખ્યાલ આવશે કે હા, પપ્પા જે વાત કરે છે વાત તો સાચી છે. આપણે આવું સમજ્યા આ તરફનું વિચાર્યું જ નથી આપણે એવું. એવી એટલે એને ઓપન કરવો પડે. શું કરવું પડે? આન્સર આપી દો ને એની કોઈ કિંમત નથી. ઇટ ઇઝ રેડ એન્ડ રેડ. આન્સર નહીં આપવાનું. હા, આપણે શ્વાસ લઈએ છે કે લેવાય છે? એ કે ના લઈએ છે ને. તો રાતે કોણ લેશે? તો કે ના, તો રાતે તો એમને ચાલે. તો કે રાતે લેતી એ તો શીખવાડવાનું એને. આવી રીતે વિચાર્યું. પણ તમે પૂછશો ને એટલે વિચાર છે. ખ્યાલ આવે? તારે વાઈફ મળે છે તારી પસંદગી છે? તો કે હા પસંદગી છે, ચોઈસ રાખી છે. કે તો કે કર્મના હિસાબ વગર મળે? તો કે ના, હિસાબ વગર ના મળે, માટે હિસાબથી મળે છે. એટલે ધીમે ધીમે એને સમજાય. આ ટાઈપનું એને થિંકિંગ કર્યું જ નથી ને.
એ તમારે પ્રોસેસમાં લઈ જવો પડે એને. તો ધીમે ધીમે વિચારે, એકદમ ના વિચારે. તમે એકદમ સીધી વિજ્ઞાનની વાત કરો, એનું લેવલ નથી. હવે સમજી ગયા? તમારે એને ઓપન કરવો પડે ધીમે ધીમે, એક એક પ્રશ્ન પૂછે, તો પછી એ ઘણી બધી વસ્તુઓ સમજી શકે. અને પછી નવી પૂછી પણ, કારણ કે સમજે તો પછી પ્રશ્ન ઉભો થાય ને. તો પછી આમ કેમ એવું પૂછે કે ના પૂછે? એટલે આવી પ્રક્રિયા છે સાહેબ. અમે તો યુવાન છોકરા આવે તો એ બધું એને સમજાઈ શકીએ. એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. હું પરાણે ના કહી શકું. હા, પછી બાય ફોર્સ કહું એવું મજા ના આવે. એને એક એક વસ્તુ નાની નાની પૂછું, પણ પૂછીને જવાબ આપવામાં રસ હોવો જોઈએ. એને લાગે કે સ્વામીજી કેમ આટલું બધું મને પૂછે છે, એવું ના થવું જોઈએ એને. તો પછી હું ઓપન કરું એને, પણ પછી એમ લાગે કે મને જ પૂછે છે એવું ના લાગવું જોઈએ. એટલે આવું છે. એટલે અમને તો આ બધા પ્રયોગોમાંથી પસાર થયા હોય ને, એટલે અમને આ બધા પ્રયોગો ખબર હોય કોને કઈ રીતે કેવું પૂછવું. બુદ્ધિશાળી હોય, ધાર્મિક વ્યક્તિ હોય, ધર્મગુરુ હોય, આ બધા હજારો વ્યક્તિઓ સાથે અમને મળેલા છે લાઈફમાં. અમારી આ સત્સંગની પ્રક્રિયા 42 વર્ષથી ચાલે છે. 42 years. કેટલા વર્ષ સમજાય છે? હું આધ્યાત્મ ફિલ્ડમાં 55 yearsથી છું. કેટલા વર્ષથી આધ્યાત્મના ફિલ્ડમાં? બહુ જ નાની, ચાઇલ્ડહુડથી, 7-8 વર્ષની ઉંમરથી. એવી રીતે આ ફિલ્ડ જ મારું છે. સંજોગો ભલે બદલાયા, પણ મારું ફિલ્ડ ત્યારથી જ હતું, ચાઇલ્ડહુડથી જ હતું. કારણ કે લઈને આવ્યો હતો. સમજાય છે? આ અવતારનો પુરુષાર્થ નહીં, લઈને જ આવ્યો હતો. એટલે મને ઇન્ટરેસ્ટ પણ એમાં જ હતો. આ લેખો જબ્બો તો હું 7-8 વર્ષની ઉંમરથી કરું છું, કે આજનું નથી પહેરતું, કે દાદા ભગવાન મળ્યા પછી નથી પહેરતું. હું 7-8 વર્ષની, હું તો દીક્ષા લેવાનો હતો. મારા માટે પેન્ટ શર્ટ કે ભવ્ય કપડા સબ્જેક્ટ જ નતો ફ્રોમ ચાઇલ્ડહુડ. દાદા તો 17 વર્ષે મળ્યા, એ પહેલેથી જ મારું તું જીવન જ હતું આખું. હવે ખ્યાલ આવી ગયો, લાઈફ જ આ હતું મારું. મેં લાઈફમાં સમય બધા મહાપુરુષો મને મળ્યા, એમાં દાદા ભગવાન સાથેનો પરિચય મારો વિશેષ રહે. એવી રીતે પછી દીક્ષા કેમ ના લીધી? હે પછી દીક્ષા લીધી કેમ લીધી? પછી જ્ઞાન દીક્ષા સમજાઈ ગયું ને. પછી આ લૌકિક દીક્ષાનું મહત્વ ખ્યાલ આવ્યો કે દીક્ષા એ તો ઉદય કર્મ છે, દીક્ષા એ પુરુષાર્થ નથી. સમજાય ને? એટલા માટે લૌકિક ના લઉં એ તો જુદી વસ્તુ છે, એ તો કુદરતી રચનામાં જાય. પણ દીક્ષા લેવું એ જે સમજણ હતી એ ઉડી ગઈ, એમ કહું છું. આ વિજ્ઞાન સમજાયા પછી એ સમજ ઉડી ગઈ. એ નથી લેવું એવું પણ ના રહ્યું પછી, કે જેની જરૂર છે એ આપણને મળી ગયું. હવે એને સંસારમાં રાખવું કે ત્યાગના માર્ગે રાખવું, કોઈ ફેર પડવાનું નથી. વિજ્ઞાન તો આનું આજ રહેવાનું છે. યસ કે નો? અને મેઇન વસ્તુ એક હતી કે તમે જ્યારે કોઈના સરેન્ડર થાવ ને, પછી તમારી સ્વતંત્રતા ખલાસ થઈ જાય. ખ્યાલ આવી ગયો? ધેટ્સ ઇટ. અને જે લોકો રિયલી મુક્તિનો માર્ગ સમજી ગયા હોય, કોઈ પણ વ્યક્તિ, એ સરેન્ડર ના થાય. શું ના થાય? They try to understand the fact of universe from any person which is available, but they never stuck it. શું કીધું? કારણ કે એને આગળ વધવું છે. ના સમજાય? તમે 5મા ધોરણના ટીચરને ક્યાં સુધી પકડી રાખો? છઠ્ઠામાં જવું હોય તો પકડી રાખો. ત્યાં કેવું સમજણ પડે છે ને? અહીંયા 25 વર્ષથી એક જ ટીચર છે, ત્યાં કેમ નથી સમજણ પડતી? જો બોલતા નથી. જો આવ્યું ને તો બધા એવું કે 5મા ધોરણના ટીચર એમને કે છોડો શું કામ બને? તમે તમારા પ્રોગ્રેસ માટે છોડો છો. એમ આઈ રાઈટ? એ ખોટા છે એવું નથી કહેતા. વન્સ યુ પાસ ઇટ ધેન યુ ગો અહેડ. ધેટ ઇઝ અ નેચરલ પ્રોસેસ. એક સ્ટેપ છોડશો તો બીજા સ્ટેપમાં જવાશે. એમાં ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ ઇન્સન, ઇટ ઇઝ અ મેટર ઓફ નોર્મલ પ્રોસેસ. એમ આઈ રાઈટ? ધેટ્સ ઇટ. હે શું કીધું? આપણે જ્યારે અભ્યાસ કરવામાં ઇન્ટરેસ્ટ ખલાસ થઈ જાય એટલે જાણવું આ પાસ થઈ ગયા છે એટલે ઘૂંટવાની મજા આવતી.
બસ. જે લોકો ફેલ થાય ને એનો ઇન્ટરેસ્ટ પહેલા જેટલો ના હોય. યસ કે નો? કુદરતી રીતે જ ના હોય. એટલે પછી પાસ થાય એટલે પછી એકને ગૂંટવાનો આવે તો એટલે કંટાળો આવે ને આગળ વધો કે નવું જાણે. ઇવન તો આઈ એમ ટોકિંગ અબાઉટ આઈટી ફિલ્ડ. આઈટી ફિલ્ડમાં જે લોકો કામ કરતા હોય ને એ લોકોને એકનું ગૂંટવાનું ને તેને લાગે છે ક્લેરિકલ વર્ક, એને ચેલેન્જિંગ વર્ક જોઈએ તો એનો પ્રોગ્રેસ થાય. ખ્યાલ આવી ગયો? નહીં તો ક્લેરિકલ વર્ક છે, ક્લાર્ક જેમ કામ કરે છે એમ જ કામ, એવું તો એનો મિનિંગ જ નથી. આ બધા ફિલ્ડમાં તમારું જ્ઞાન દિવસે દિવસે અપગ્રેડ થવું જોઈએ. That is the important thing. When you follow the only mechanical, you are like a clerk. ભલે આઈટી ફિલ્ડમાં છે પણ ક્લાર્ક જ કહેવાય. There is nothing progress. અને મિકેનિકલ ક્રિયા એટલે શું? તમારું જીવન ચલાવે. યોર ઇન્ટરનલ પ્રોગ્રેસ એ ફિલ્ડમાં થાય નહીં. એ ફિલ્ડમાં કેવા થાય? તમે ચેલેન્જ લો, નવું જાણો, સમજો તો ખ્યાલ આવે. એટલે હંમેશા આધ્યાત્મનો માર્ગ કેવો હોય? સતત પ્રોગ્રેસિવ હોય, સ્ટક નહીં થઈ જવાનું. સમજાય છે? આપણે સ્ટક થઈ જઈએ છીએ. ખ્યાલ આવે? ગુરુ બદલાય, જ્ઞાની ના બદલાય. શું ના બદલાય? જ્ઞાની પાસે અલ્ટિમેટ હોય, ગુરુઓ પાસે વ્યૂ પોઈન્ટ છે. શું છે? અલગ અલગ શાસ્ત્રનો, અલગ અલગ ધર્મનો વ્યૂ પોઈન્ટ છે. માટે આપણને અલ્ટિમેટ ના મળે ત્યાં શું કરીએ છીએ આપણે? ખોટા નથી, દરેક વ્યક્તિ પોતપોતાનું પ્રેઝન્ટેશન કરે છે, પણ આપણને સંતોષ. પછી સંતોષ થયા પછી જ્ઞાની તમને હું કહે જ નહીં કે તમે મને સરેન્ડર થાવ, કહે જ નહીં. જ્ઞાની જ ના કહેવાય. જ્ઞાની તો એમ કે છે કે હવે મેં તમને કીધું છે એમાં પ્રોગ્રેસ કરો, અને જ્યાં કન્ફ્યુઝ થાય ત્યાં પૂછી લો, અને તમે જે સમજ્યા છો એ બીજાને કહી શકો. પછી માલિકી મારી ક્યાં રહી? બોલતા નથી. અને કોઈ ગુરુ તમને ના કે હું જ્ઞાન આપું એ તમે બીજાને આપ્યું, કહીએ કે મારી પાસે જ લાવવાના, એમ જ કે. હું તો કઉ છું આ વિજ્ઞાન તમને જેટલું સમજાય એટલું બીજાને કહો. કુદરતનું છે, મારું થોડું છે. મારું પ્રેઝન્ટેશન મારું છે, એક્સપિરિયન્સ મારો છે, ઓનરશિપ મારી નથી. તમને જેટલું સમજાય એટલું કહી શકશો, અને કહેશો એમાં તમારું પાકું થશે, અને બીજાને ગાઈડ થશે. અને બીજાને ગાઈડ થાય કે ના થાય, તમારું તો પાકું થશે. યસ કે નો? બસ તો પછી ખ્યાલ આવે. એક સ્કૂલમાં છે ને ટીચર નવા આવ્યા. એક મહિનો ભણાયા પછી વિદ્યાર્થીઓને પૂછ્યું કે ભાઈ હું ભણાવું છું એ તમને સમજાય છે ને? તે ટીણીઓ કે છે હું જવાબ આપું? તો કે બોલ. તો કે ટીચરને કીધું કે અમને સમજાય કે ના સમજાય, તમારું પાકું થતું હોય તો અમને વાંધો. બરાબર ને? તમારું પાકું થતું હોય તમને શું વાંધો? એટલે આપણે કોઈને કહીએ ના સમજાય, પણ આપણું તો પાકું થાય કે નહીં સાહેબ? તો પછી બીજી વખત ઓર પાવરફુલ પ્રેઝન્ટેશન થાય, જ્યાં જ્યાં આપણે ચૂક થઈ ગયા હોય એનું કરેક્શન થઈ જાય બીજી વખત. એટલે આપણું તો પ્રોગ્રેસ થાય, એનો થાય કે ના થાય તો એને જોવાનું છે. અને આપણે એને વિજ્ઞાન શેર કર્યું છે, શેર કર્યું એટલે ગુમાવવાનું તો છે જ નહીં આપણે. ખ્યાલ આવે ને? એટલે આવું છે આખું. આ તો જેમ જેમ સમજાશે ને એમ અહોભાવ થશે. આ વિજ્ઞાન છેલ્લું છે. આનાથી આગળ કશું હોય? આનાથી તો આગળ બસ તમારે અનુભવ કરવાનો બાકી નથી. બસ આનાથી આગળ કોઈ સાયન્સ ના હોય. અલ્ટિમેટ ટ્રુથ, યુનિવર્સલ ટ્રુથ, જેને આપણી સાદી ભાષામાં સનાતન સત્ય કહીએ છીએ. કેવું? સનાતન એટલે કાયમનું સત્ય, રિલેટિવ એટલે ટેમ્પરરી સત્ય. આપણે ટેમ્પરરી સત્યની વાત, સનાતન સત્ય જે હતું છે અને રહેશે. સમજાય? ચલો, કોઈને પૂછવું છે કઈ? કે સમય થઈ ગયો છે? પછી 9:30 થાય, 9:24 થઈ. ચાલો. કોઈને પ્રશ્ન નથી ને? હોય તો પછી પૂછી લો, નહીં તો પ્રાર્થના બોલાવશે. હા,
હે અંતર